મારા સસરાની પેન્શન આવતા જ મારી જેઠાણી બધું પૈસા પોતાની પાસે રાખી લેતી અને મારી સાસુને એક એક રૂપિયા માટે મોહતાજ થવું પડતું. હું રોજ મારી સાસુની આંખોમાં એ લાચારી જોતી હતી, પણ ઈચ્છવા છતાં તેમના માટે અવાજ ઉઠાવી શકતી નહોતી, કારણ કે મને ડર હતો કે આ ઘરમાં જો મેં કોઈની વિરુદ્ધ કંઈ કહ્યું તો અંતમાં દોષ મને જ આપવામાં આવશે. પછી એક દિવસ મારા સસરાએ મને બધાની નજરોથી બચાવીને તેમના રૂમમાં બોલાવી અને ધ્રુજતા હાથે મારા હાથમાં તેમની બેંક પાસબુક મૂકી દીધી. તેમણે માત્ર એટલું જ કહ્યું કે વહુ, આ વાંચ્યા પછી જો તને મારા પર ભરોસો ન રહે તો મને દોષ ન દેતી. મેં પાસબુક ખોલી અને તેમાં કેટલાક એવી એન્ટ્રીઓ હતી જેને જોઈને મારા હાથ ધ્રુજવા લાગ્યા અને મને પહેલીવાર લાગ્યું કે આટલા વર્ષોથી જે ઘરને હું મારો પરિવાર સમજતી હતી તેની અંદર કંઈક ખૂબ જ મોટું છુપાયેલું હતું. પણ સૌથી મોટો સવાલ એ હતો કે મારા સસરાએ એ પાસબુક મને જ કેમ આપી હતી અને છેવટે તેઓ મારી પાસે શું કરાવવા માંગતા હતા. મારું નામ રાધિકા છે. હું ઉત્તર પ્રદેશના એક નાના કસ્બામાં મોટી થઈ હતી. મારા પિતાની કાપડાની નાની દુકાન હતી અને માતા ઘર સંભાળતી હતી. અમારા ઘરમાં બહુ પૈસા નહોતા, પણ એક વસ્તુ ખૂબ હતી, તે હતું પોતાપણું. લગ્ન પછી જ્યારે હું મારા સાસરે આવી ત્યારે મને લાગ્યું હતું કે કદાચ મને આ પણ એવું જ પોતાપણું મળશે. મારું સાસરું બહુ મોટું ન હતું. 2 માળનું જૂનું ઘર હતું જેના આંગણામાં એક લીમડાનું ઝાડ હતું. વરસાદમાં તેની પાંદડાઓમાંથી પાણી ટપકતું રહેતું અને ઉનાળામાં તે જ ઝાડની છાયામાં મારી સાસુ શારદા દેવી ખાટલો નાખીને બેસતી. ઘરમાં મારા પતિ અમિત, મારી સાસુ સસરા, મારા જેઠ વિનોદ, મારી જેઠાણી પૂજા અને તેમના 2 બાળકો રહેતા હતા. લગ્નના શરૂઆતના દિવસોમાં મારી સાસુ મને ખૂબ પ્રેમ કરતી હતી. તે સવારે મારી સાથે રસોડામાં ઊભી રહેતી અને કહેતી કે બેટા, ધીરે ધીરે બધું શીખી જઈશ. ઘર ચલાવતા એક દિવસમાં નથી શીખાતું. હું તેમને સાસુ કરતા માં વધારે સમજવા લાગી હતી. પણ ઘરમાં એક વાત મને શરૂઆતથી જ વિચિત્ર લાગતી હતી. દર મહિનાની 7 તારીખે મારા સસરા રઘુનાથ પ્રસાદની પેન્શન આવતી હતી. તે સરકારી વિભાગમાંથી નિવૃત્ત થયા હતા. પેન્શન બહુ મોટું નહોતું, પણ ઘર ચલાવવા માટે પૂરતું હતું. લગભગ 28,000 તેમના ખાતામાં આવતા હતા. પેન્શન આવવાના દિવસે મારી જેઠાણી પૂજા સવારથી જ તેમના રૂમની આસપાસ ફરતી રહેતી હતી. જેવો મોબાઈલ પર બેંકનો મેસેજ આવતો તે તરત જ સસરાજી પાસેથી પાસબુક કે એટીએમ વિશે પૂછવા લાગતી. ધીરે ધીરે મેં જોયું કે પેન્શનના પૂરા પૈસા જેઠાણીના હાથમાં જતા હતા. તે કહેતી હતી કે ઘરના ખર્ચ માટે જોઈએ. શરૂઆતમાં મને આમાં કંઈ ખોટું ન લાગ્યું. છેવટે ઘરનો ખર્ચ કોઈ તો સંભાળશે. પણ થોડા મહિનાઓ પછી મને સમજાયું કે પૈસા ઘરના ખર્ચમાં પૂરા નથી વપરાતા. મારી સાસુને દવા માટે પણ પૈસા માંગવા પડતા હતા. એક દિવસ બપોરે સાસુ રસોડામાં મારી પાસે આવી. તેમનો ચહેરો ઉતરેલો હતો. તેમણે ધીરેથી કહ્યું કે રાધિકા, જો બજાર જતી હોય તો મારી દવા લેતી આવજે. પૈસા હું પછી આપી દઈશ. મેં પૂછ્યું કે પૈસા કેમ નથી માં? તેઓ થોડી સેકન્ડ મને જોતી અને પછી નજર નીચે કરી લીધી. તેમણે કહ્યું કે રહેવા દે બેટા, દવા કાલે લઈ લઈશું. મેં તેમનો હાથ પકડીને કહ્યું કે તમારી દવા આજે જ આવશે. મેં મારા પાકીટમાંથી પૈસા કાઢ્યા અને દવા લેવા ચાલી ગઈ. તે દિવસે પહેલીવાર મારા મનમાં સવાલ ઉઠ્યો કે જે ઘરમાં દર મહિને 28,000 પેન્શન આવે છે ત્યાં સાસુને દવા માટે વહુ પાસે પૈસા કેમ માંગવા પડી રહ્યા છે. પણ મેં કોઈને કંઈ ન કહ્યું. મને ડર હતો કે જો મેં જેઠાણી પૂજાને સવાલ કર્યો તો ઘરમાં ઝઘડો થશે અને હું એ ઘરમાં નવી હતી. નવી વહુને ઘરના જૂના હિસાબ કિતાબમાં બોલવાનો અધિકાર બહુ ઓછો મળે છે. એક સાંજ મેં જોયું કે સાસુ તેમના રૂમમાં બેસીને જૂની ડબ્બી ખોલી રહી હતી. તેમાં થોડા સિક્કા અને 200ની જૂની નોટો હતી. મેં પૂછ્યું કે માં આ શું છે? તેમણે હળવા સ્મિત સાથે કહ્યું કે બસ પોતાની જમા પૂંજી છે. હું સમજી ગઈ કે તે પોતાની જરૂરિયાતો માટે થોડા બચાવી રહી હતી. તે રાત્રે મને ખૂબ ખરાબ લાગ્યું. એક માં જેણે આખી જિંદગી પરિવાર માટે ખર્ચી નાખી, તે પોતાના જ ઘરમાં પોતાની દવાના પૈસા બચાવીને રાખી રહી હતી. મેં અમિત સાથે વાત કરવાની કોશિશ કરી. મેં કહ્યું કે માં પાસે દવા માટે પણ પૈસા નથી રહેતા. અમિત થોડી વાર ચૂપ રહ્યો અને પછી બોલ્યો કે ભૈયા અને જેઠાણી ઘરનો હિસાબ જુએ છે. આપણે વચ્ચે ન પડવું જોઈએ. મેં પૂછ્યું કે પણ માને તકલીફ તો પડી રહી છે. અમિતે થાકેલા સ્વરમાં કહ્યું કે રાધિકા, ઘરમાં શાંતિ જોઈતી હોય તો દરેક વાતમાં ન પડ. હું ચૂપ થઈ ગઈ. ક્યારેક પતિનું એક વાક્ય પત્નીનો પૂરો અવાજ છીનવી લે છે. મેં પણ મારો અવાજ અંદર જ દબાવી દીધો. દિવસો વીતતા ગયા.
જેઠાણી પૂજાનો વ્યવહાર મારી સાથે સામાન્ય હતો, પણ જ્યારે પણ પેન્શનની તારીખ આવતી તેમનો જ રવૈયો બદલાઈ જતો. તે સસરાજીના રૂમમાં જતી અને ઘણી વાર સુધી અંદર રહેતી. ક્યારેક બેંકની વાત થતી, ક્યારેક વીજળીના બિલની, ક્યારેક બાળકોની ફીની. એક દિવસ મેં અજાણતા તેમને કહેતા સાંભળ્યું કે બાબુજી, આ વખતે પણ ખાતામાં જે આવશે મને આપી દેજો, ઘરનો બહુ ખર્ચ છે. સસરાજીએ ધીમા અવાજે કંઈક કહ્યું. મને પૂરી વાત સંભળાઈ નહીં, પણ જેઠાણી રૂમની બહાર નીકળી તો તેમનો ચહેરો ખૂબ કઠોર હતો. ત્યાર પછી ઘણા કલાકો સુધી સસરાજી રૂમની બહાર ન નીકળ્યા. સાંજે મેં તેમને આંગણામાં એકલા બેઠેલા જોયા. તે લીમડાના ઝાડને જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં એક વિચિત્ર ઉદાસી હતી. મેં પાસે જઈને ચા મૂકી. તેમણે મારી તરફ જોયું અને હસવાની કોશિશ કરી. તેમણે કહ્યું કે વહુ, તું ખૂબ ચૂપ રહે છે. મેં કહ્યું કે ઘરમાં બધું ઠીક રહે એટલા માટે ચૂપ રહું છું. તેમણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે ક્યારેક વધારે ચૂપ રહેવું પણ ઠીક નથી હોતું. હું તેમની વાત સમજી ન શકી. તેમણે આગળ કંઈ ન કહ્યું. તે દિવસ પછી હું તેમના વ્યવહારને ધ્યાનથી જોવા લાગી. પેન્શન આવ્યા પછી તે અવારનવાર બેચેન રહેવા લાગ્યા. એકવાર મેં જોયું કે તે તેમની જૂની લોખંડની પેટી ખોલીને કંઈક શોધી રહ્યા હતા. મેં પૂછ્યું તો તેમણે તરત જ પેટી બંધ કરી દીધી. તેમણે કહ્યું કે કંઈ નહીં વહુ, પણ તેમની આંખો જણાવી રહી હતી કે વાત કંઈક બીજું જ હતી. એક રાત્રે અચાનક તેમની તબિયત ખરાબ થઈ ગઈ. શ્વાસ તેજ ચાલતા હતા અને છાતીમાં દુખાવો હતો. અમે બધા તેમને હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરે તપાસ કર્યા પછી કહ્યું કે ચિંતાની વાત નથી, પણ તેમને તણાવ બિલકુલ ન આપવો જોઈએ. તણાવ, આ શબ્દ મારા મનમાં અટકી ગયો. ઘરે પાછા ફર્યા પછી મેં જોયું કે સાસુ તેમના ઓશિકા પાસે બેઠા હતા. તે ચૂપચાપ તેમના પગ પર હાથ ફેરવી રહ્યા હતા. મેં પહેલી વાર જોયું કે મારી સાસુ રડી રહી હતી. હું તેમની પાસે બેસી ગઈ. તેમણે મારી તરફ જોયું અને કહ્યું કે બેટા, કોઈને કંઈ ન કહેતી. મેં પૂછ્યું કે શું થયું માં? તેમણે બસ એટલું જ કહ્યું કે ઘરની વાત ઘરમાં જ રહેવા દો. મેં તે રાત્રે ઘણી વાર સુધી ઊંઘની રાહ જોઈ, પણ ઊંઘ ન આવી. મારા મનમાં એક જ સવાલ ફરી રહ્યો હતો. આખરે એવી કઈ વાત હતી જે મારી સાસુ મને પણ છુપાવવા માંગતી હતી? આવતા મહિને પેન્શન આવવાના એક દિવસ પહેલા જેઠાણી પૂજાએ સાસુને કહ્યું કે કાલે બાપુજીની પેન્શન આવશે. આ વખતે દવાનો ખર્ચ હું જોઈ લઈશ. સાસુએ કંઈ ન કહ્યું. મેં તેમની આંખોમાં એક પળ માટે આશા જોઈ, પણ આવતા દિવસે તે જ થયું. પૈસા ખાતામાં આવ્યા અને થોડી વાર પછી જેઠાણીએ બેંકમાંથી પૈસા કાઢી લીધા. સાંજે સાસુએ તેમની પાસે દવા માટે પૈસા માંગ્યા. જેઠાણીએ ચીડાઈને કહ્યું કે અત્યારે પૈસા નથી. સાસુએ કહ્યું કે પણ આજે જ તો પૈસા આવ્યા છે. જેઠાણી ગુસ્સામાં બોલી કે ઘરમાં ખર્ચ નથી થતો શું? બાળકોની ફી, રાશન, વીજળી બધું શું આકાશમાંથી આવે છે? સાસુ ચૂપ થઈ ગઈ. હું રસોડાના દરવાજાની પાછળ ઊભી બધું સાંભળી રહી હતી. મારા હાથમાં ચાનો કપ હતો. કપ એટલો જોરથી પકડ્યો હતો કે મારી આંગળીઓમાં દુખાવો થવા લાગ્યો હતો. હું ઈચ્છતી હતી કે બહાર જઈને કહું કે માની દવાની પૈસા તો આપી દો, પણ ત્યારે જ મને અમિતની વાત યાદ આવી. ઘરમાં શાંતિ જોઈતી હોય તો દરેક વાતમાં ન પડ. હું ફરી ચૂપ થઈ ગઈ. તે રાત્રે સાસુએ જમ્યું નહીં. હું તેમના રૂમમાં દૂધ લઈને ગઈ. તેમણે કહ્યું કે ભૂખ નથી. મેં તેમના માથા પર હાથ મૂક્યો અને પૂછ્યું કે માં, તમે મને કંઈ છુપાવી રહ્યા છો શું? તેમણે મારી તરફ જોયું. ઘણી વાર સુધી જોતી રહી. પછી બોલી કે બેટા, જ્યારે માણસ પોતાના જ ઘરમાં કોઈ પર બોજ બની જાય ત્યારે તેને બોલતા પણ ડર લાગે છે. મારી આંખો ભરાઈ આવી. મેં કહ્યું કે તમે મારા માટે બોજ નથી. તેમણે મારો હાથ પકડી લીધો. તેમની હથેળી ખૂબ ઠંડી હતી. તેમણે કહ્યું કે ભગવાન મને હંમેશા ખુશ રાખે. મેં પૂછ્યું કે તમે આવું કેમ કહી રહ્યા છો? પણ તેમણે જવાબ ન આપ્યો. આવતા થોડા દિવસો બધું સામાન્ય રહ્યું. પછી એક દિવસ સવારે સસરાજીએ મને અવાજ દીધો. હું તેમના રૂમમાં ગઈ. તે એકલા બેઠા હતા. દરવાજો અડધો બંધ હતો. તેમણે મને અંદર આવવાનો ઈશારો કર્યો. હું તેમની સામે બેસી ગઈ. તેમણે થોડી વાર સુધી મારી તરફ જોયું અને પછી પોતાના કુર્તાના ખિસ્સામાંથી બેંકની પાસબુક કાઢી. તેમણે પાસબુક મારા હાથમાં મૂકતા કહ્યું કે વહુ, આજે હું તારી પાસે એક મદદ માંગુ છું. મેં પૂછ્યું કે કેવી મદદ? તેમણે કહ્યું કે પહેલા અને 5. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં પાસબુક ખોલી. પહેલી એન્ટ્રી જોઈને હું સામાન્ય રહી. બીજી એન્ટ્રી વાંચી, પછી ત્રીજી. મારો શ્વાસ જાણે અટકી ગયો. પેન્શનની રકમ દર મહિને ખાતામાં આવી રહી હતી, પણ તેમાં થોડા કલાકો પછી અલગ અલગ રકમ કાઢવામાં આવી રહી હતી. ક્યારેક 10,000, ક્યારેક 15,000, ક્યારેક
આખું પેન્શન. પણ સૌથી વધારે નવાઈની વાત એ નહોતી. સૌથી ડરાવનારી વાત એ ઉપાડની વચ્ચે લખેલી એક એવી એન્ટ્રી હતી જેને જોઈને મારો ચહેરો સૂન થઈ ગયો. મેં સસરાજી તરફ જોયું. તે મારી આંખોમાં જોઈ રહ્યા હતા. મેં ધ્રુત અવાજે પૂછ્યું કે બાપુજી, આ પૈસા કોણે કાઢ્યા? તેમણે જવાબ ના આપ્યો. તેમણે માત્ર એટલું જ કહ્યું કે વહુ, જો તે આ વાત કોઈ ખોટા માણસને જણાવી દીધી તો કદાચ આ ઘરનો પરિવાર હંમેશા માટે તૂટી જશે. મારા હાથમાંથી પાસબુક લગભગ પડી ગઈ. મેં પૂછ્યું કે પછી તમે મને આ કેમ બતાવ્યું? તેમણે તેમની આંખો બંધ કરી લીધી. થોડી પળ પછી બોલ્યા કે કારણ કે હવે મારી પાસે વધારે સમય નથી. હું ગભરાઈ ગઈ. મેં કહ્યું કે એવી વાત ન કરો. તેમણે મારો હાથ પકડી લીધો. તેમની આંખોમાં આંસુ હતા. તેમણે કહ્યું કે મને મારા પૈસાની ચિંતા નથી વહુ. મને ડર એ વાતનો છે કે જે માણસ પર મેં સૌથી વધારે ભરોસો કર્યો તે જ માર્યા પછી મારી પત્ની અને મારા પરિવાર સાથે શું કરશે? મારા શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. મેં પૂછ્યું કે તમે કોની વાત કરી રહ્યા છો? તેમણે મારી તરફ જોયું, પણ નામ લેતા પહેલા જ દરવાજાની બહાર કોઈના પગલાંનો અવાજ સંભળાયો. અમે બંને ચૂપ થઈ ગયા. દરવાજાની નીચેથી કોઈની પરછાઈ દેખાઈ રહી હતી. થોડી સેકન્ડ પછી તે પરછાઈ હટી ગઈ. મેં સસરાજી તરફ જોયું. તેમણે પાસબુક પાછી ન લીધી. તેમણે ધીમેથી કહ્યું કે તેને તારી પાસે રાખી લે. મેં પૂછ્યું કે પણ કોણ હતું બહાર? તેમણે માત્ર એટલું જ કહ્યું કે આજ તો તે વાત છે જેનો જવાબ મને તારી પાસેથી નહીં પણ હવે સમય પાસેથી જોઈએ. હું પાસબુક લઈને મારા રૂમમાં પાછી આવી. તે રાત્રે મેં તેને મારા કપડાની વચ્ચે છુપાવીને રાખી દીધી. આવતી સવારે મારી આંખ ખુલતા જ સૌથી પહેલા મને તે પાસબુક યાદ આવી. મેં મારા કપડાની વચ્ચે હાથ નાખીને જોયું તો પાસબુક ત્યાં જ હતી. પણ તેને હાથમાં લેતા જ મારા અંદર એક વિચિત્ર ડર પેદા થઈ ગયો. મને વારંવાર લાગતું હતું કે જાણે કોઈ મારી દેખરેખ કરી રહ્યું હોય. મેં જલ્દીથી પાસબુકને મારા દુપટ્ટા નીચે છુપાવી અને રસોડામાં ચાલી ગઈ. ત્યાં મારી જેઠાણી પૂજા પહેલાથી જ ઊભી હતી. તેમણે મને જોતા જ પૂછ્યું કે આટલી સવારે બાપુજીના રૂમમાં શું કરતી હતી? મારા હાથમાંથી ચમચી લગભગ છૂટી ગઈ. મેં પોતાને સંભાળતા કહ્યું કે કંઈ નહીં, બાપુજીને ચા આપી રહી હતી. તેમણે મારી તરફ થોડી પળ જોયું અને પછી બોલી કે આજકાલ તું બાપુજીના રૂમમાં કંઈ વધારે જતી થઈ ગઈ છે. મેં કોઈ જવાબ ના આપ્યો. તે મારી પાસે આવી અને ધીમા અવાજે બોલી કે ઘરના મોટા માણસોની વાતો જાણવી સારી વાત છે પણ દરેક વાતમાં પોતાની નાક નાખવી ઠીક નથી હોતું. તેમના જતાં જ મારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. શું તેમને ખબર પડી ગઈ હતી કે બાપુજીએ મને પાસબુક આપી છે? શું તેમણે દરવાજાની બહાર ઊભા રહીને અમારી વાતો સાંભળી હતી? હું આખો દિવસ પરેશાન રહી. સસરાજી પણ તે દિવસે મારી સાથે આંખ મેળવવાનું ટાળતા રહ્યા. બપોરે હું તેમના રૂમમાં ચા લઈને ગઈ તો તેમણે દરવાજો બંધ કરી લીધો અને ધીમા અવાજે પૂછ્યું કે પાસબુક સુરક્ષિત છે? મેં કહ્યું હા. તેમણે કહ્યું કે વહુ તેને કોઈને બતાવતી નહીં. મેં પૂછ્યું કે બાપુજી, આખરે તેમાં એવું શું છે? તેમણે થોડી વાર ચૂપ રહ્યા પછી કહ્યું કે અત્યારે માત્ર એટલું સમજ કે જેટલું દેખાઈ રહ્યું છે મામલો તેના કરતા ઘણો મોટો છે. મેં પૂછ્યું કે શું તમને જેઠાણી પૂજા પર શંકા છે? તેમણે તરત જ કહ્યું કે મેં કોઈનું નામ નથી લીધું તો કોઈ પર આરોપ ન લગાવ. શંકા અને સત્ય વચ્ચે બહુ મોટો તફાવત હોય છે. તેમની વાત સાચી હતી પણ મારા મનનો ડર હવે વધતો જતો હતો. મેં પાસબુક ફરીથી ખોલી અને બધી એન્ટ્રીઓ ધ્યાનથી જોવા લાગી. દર મહિને પેન્શનની રકમ જમા થતી હતી અને તે જ દિવસે થોડા પૈસા નીકળી જતા હતા. ક્યારેક 10,000, ક્યારેક 15,000, ક્યારેક 20,000. થોડી રકમ ATM થી નીકળતી હતી અને થોડી બીજા ખાતામાં ટ્રાન્સફર થઈ હતી. સૌથી વિચિત્ર વાત એ હતી કે પેન્શન આવ્યા પછી થોડા જ કલાકોમાં પૈસા ગાયબ થઈ જતા હતા. મેં એક કાગળ પર તારીખ અને રકમ લખવાનું શરૂ કર્યું. હું કોઈ પર ઇલ્ઝામ નથી લગાવવા માંગતી પણ સત્ય જાણવા માંગતી હતી. ત્યારે જ મને એક વાત યાદ આવી. ઘરમાં ઓનલાઈન બેન્કિંગની જાણકારી સૌથી વધારે અમિત અને જેઠ વિનોદને હતી. મારી જેઠાણી પૂજા પણ મોબાઈલ અને બેંકના કામ સમજતી હતી પણ સસરાજી સામાન્ય ફોન વાપરતા હતા. મેં વિચાર્યું કે ક્યાંક હું જ ખોટું તો નથી સમજી રહી. કદાચ પૈસા સાચે જ ઘરના ખર્ચમાં જતા હોય. કદાચ સસરાજીએ થોડે જ કોઈને પૈસા કાઢવાની મંજૂરી આપી હોય. પણ જો એવું હતું તો પછી તે મને પાસબુક કેમ આપતા અને મારી સાસુને તેમની દવા માટે મારી સામે હાથ કેમ ફેલાવવો પડતો? મારા મનમાં સવાલોના ઢગલા થઈ ગયા હતા. તે જ સાંજે મારી સાસુની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ. તેમનું બ્લડ પ્રેશર ખૂબ વધી ગયું હતું. મેં કહ્યું
કે તેમને હોસ્પિટલ લઈ જવા પડશે. જેઠાણી પૂજાએ તરત જ કહ્યું કે આટલી નાની વાત માટે હોસ્પિટલ જવાની શું જરૂર છે? ઘરમાં દવા છે તે જ આપી દો. મેં કહ્યું કે માની હાલત ઠીક નથી લાગતી. તેમણે કહ્યું કે રાધિકા, તું દરેક નાની વાતને મોટી બનાવી દે છે. ત્યારે જ અંદરથી સસરાજીનો અવાજ આવ્યો કે રાધિકા, તરત હોસ્પિટલ લઈ જા. તેમના અવાજમાં એટલો ગુસ્સો હતો કે પૂજા પણ ચૂપ થઈ ગઈ. હું સાસુને લઈને હોસ્પિટલ ગઈ. હોસ્પિટલની સફેદ દિવાલો અને તેજ રોશની વચ્ચે મારી સાસુ ખૂબ કમજોર લાગતી હતી. તે સ્ટ્રેચર પર સૂતી હતી અને તેમની આંખો બંધ હતી. હું તેમની પાસે બેસી તેમનો હાથ પકડીને રડી રહી હતી. મને મારી મા યાદ આવી રહી હતી. મનમાં વારંવાર એક જ સવાલ હતો કે જે માએ પોતાના પૂરા જીવનમાં પરિવાર માટે આટલું બધું કર્યું, આજે તે પોતાની દવા માટે પણ કોઈની મોહતાજ કેમ છે? ડોક્ટરે તપાસ પછી દવા લખી આપી. મેં પૈસા આપ્યા. પાછા આવતી વખતે સાસુએ મારો હાથ પકડીને કહ્યું કે બેટા, તું મારા માટે આટલું ન કર. મેં કહ્યું કે માં, તમે મારા માટે બોજ નથી. તેમણે મારી તરફ જોયું અને તેમની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. તેમણે કહ્યું કે માં જેવી છું પણ માં નથી. હું તેમની વાત સમજી ન શકી. મેં પૂછ્યું કે તમે આવું કેમ કહી રહ્યા છો? તેમણે કહ્યું કે અસલી માં તે હોય છે જે પોતાના બાળકોને દુઃખથી બચાવી શકે. પછી તે ચૂપ થઈ ગઈ. ઘરે પહોંચતા સસરાજી વરંડામાં બેસીને અમારી રાહ જોઈ રહ્યા હતા. તેમણે પૂછ્યું કે દવા મળી ગઈ? મેં કહ્યું હા. તેમણે રાહતનો શ્વાસ લીધો. પછી ધીમેથી પૂછ્યું કે પાસબુક સુરક્ષિત છે? મેં માથું હલાવ્યું. તેમણે કહ્યું કે હવે અસલી કામ શરૂ થશે. હું પૂછતી તે પહેલા જ જેઠ વિનોદ ત્યાં આવી ગયા. સસરાજી તરત ચૂપ થઈ ગયા. તે રાત્રે ઘરમાં વિચિત્ર તણાવ હતો. વિનોદ વારંવાર બાબુજીના રૂમમાં જઈ રહ્યા હતા. પૂજા મને જોઈ રહી હતી. અમિત તેમના રૂમમાં ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યા હતા. મને લાગતું હતું કે આ ઘરમાં દરેક કોઈ કંઈક જાણે છે અને માત્ર હું અજાણ છું. આવતી સવારે સસરાજીએ મને ફરી બોલાવી. તેમણે લોખંડની જૂની પેટી ખોલી અને તેમાંથી એક ફાઇલ કાઢી. ફાઇલમાં પેન્શન સાથે જોડાયેલા કાગળો, બેંક સ્ટેટમેન્ટ અને કેટલાક જૂના દસ્તાવેજો હતા. તેમણે જણાવ્યું કે નિવૃત્તિ સમયે તેમને એક મોટી રકમ પણ મળી હતી. તેમણે તે પૈસા ઘરની મરામત અને બંને દીકરાઓના ભવિષ્ય માટે બચાવીને રાખ્યા હતા. મેં પૂછ્યું કે તે પૈસા હવે ક્યાં છે? તેમણે થોડી વાર સુધી ફાઇલને જોતા કહ્યું કે તે જ તો મારી સૌથી મોટી ચિંતા છે. તેમણે જણાવ્યું કે ઘણા વર્ષો પહેલા વિનોદના વેપાર શરૂ કરવા માટે તેણે પૈસા લીધા હતા. શરૂઆતમાં તેમણે ભરોસો હતો કે દીકરો મહેનત કરીને પૈસા પાછા આપી દેશે, પણ વેપારમાં નુકસાન થઈ ગયું. પછી વિનોદે ફરી પૈસા માંગ્યા. સસરાજીએ ફરી મદદ કરી. પછી ત્રીજી વાર પણ એ પૂછ્યું કે અમિતને આ બધું ખબર હતી? તેમણે કહ્યું કે થોડું ઘણું. મેં પૂછ્યું કે જેઠાણી પૂજાને? આ વખતે તે ચૂપ થઈ ગયા. તેમની ચૂપકીદીએ મને પરેશાન કરી દીધી. મેં પૂછ્યું કે શું પેન્શનના પૈસા પણ વિનોદના કર્જમાં જઈ રહ્યા છે? તેમણે મારી તરફ જોયું અને કહ્યું કે હું ઈચ્છું છું કે તું ખુદ સત્ય સુધી પહોંચે. હું કોઈનું નામ લઈને તારા ઘરમાં આગ નથી લગાવવા માંગતો. તેમની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ, પણ હવે હું પાછળ હટવા નથી માંગતી. તે જ દિવસે મેં અમિતને પૂછ્યું કે જો પેન્શન ખાતામાંથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર થાય તો બેંકમાં તેનો રેકોર્ડ મળે છે? તેણે કહ્યું કે હા. મેં પૂછ્યું કે જો કોઈ બીજા મોબાઈલથી બેન્કિંગ કરવામાં આવી હોય તો? તે અચાનક મારી તરફ જોવા લાગ્યો. તેણે પૂછ્યું કે તું આ બધું કેમ પૂછી રહી છે? મેં કહ્યું કે એમ જ. તેણે કહ્યું કે બાબુજીના પૈસાનો મામલો છે, તું આમાં ન પડ. મેં પૂછ્યું કે શું તને કઈ ખબર છે? તે થોડી સેકન્ડ ચૂપ રહ્યો અને પછી બોલ્યો કે કેટલીક વસ્તુઓ જાણવી જરૂરી નથી હોતી. તેની વાત પર મારા દિલમાં વાગી ગઈ. મેં પહેલીવાર અનુભવ્યું કે કદાચ અમિત પણ આ રહસ્યનો કોઈ ભાગ જાણે છે. તે રાત્રે મેં પાસબુકમાંથી બધી એન્ટ્રીઓ એક કાગળ પર લખી. મેં તારીખ, રકમ અને ઉપાડની રીત અલગ અલગ નોંધ્યા. ત્યારે જ મારી નજર એક ખાસ પેટર્ન પર ગઈ. લગભગ દર મહિને પેન્શનની રકમ જમા થયા પછી એક જ દિવસે બે મોટી રકમ નીકળતી હતી. પહેલી રકમ ઘરના ખર્ચના નામે અને બીજી ખાતામાં ટ્રાન્સફર. મેં તે ખાતાના છેલ્લા 4 અંક લખી લીધા. ત્યારે જ રૂમની બહાર કંઈક પડવાનો અવાજ આવ્યો. હું તરત ઉઠી અને દરવાજો ખોલ્યો. બહાર કોઈ નહોતું. ફર્શ પર મારું નાનું પાકીટ પડ્યું હતું. મેં તેને ઉઠાવ્યું તો જોયું કે તેનું એક ખિસ્સું ખુલ્લું હતું. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મેં કાગળ શોધ્યો. તે ગાયબ હતો. કોઈએ મારા રૂમમાં આવીને મારા પાકીટમાંથી તે કાગળ કાઢી લીધો હતો. હું સમજી નહોતી શકતી કે આ કામ કોણે કર્યું. ઘરમાં મારા રૂમમાં કોણ આવ્યું હતું. મેં તે રાત્રે કોઈને કંઈ ન કહ્યું. સવાર થતાં જ
સસરાજીએ બધું જણાવ્યું. તેમનો ચહેરો ગંભીર થઈ ગયો. તેમણે કહ્યું કે હવે મામલો માત્ર પૈસાનો નથી રહ્યો. મેં પૂછ્યું કે તમને શું લાગે છે? તેમણે બધું કહ્યું કે કોઈ નથી ઈચ્છતું કે તું તે ખાતા સુધી પહોંચે. મેં કહ્યું કે પણ આખરે પૈસા કોના છે? તેમણે કહ્યું કે પૈસા મારા છે, પણ તેનાથી પણ મોટો સવાલ એ છે કે મારા નામે શું શું કરવામાં આવ્યું છે. પછી તેમણે તેમની ફાઇલમાંથી એક બીજો કાગળ કાઢ્યો. મેં તેને હાથમાં લીધો. તે કોઈ લોન ખાતાની વિગત હતી. મેં વાંચવાનું શરૂ કર્યું. મારા હાથ ધ્રુજવા લાગ્યા. તેમાં ગેરંટર તરીકે મારા સસરાનું નામ હતું. મેં પૂછ્યું કે આ લોન કોની છે? તેમણે કહ્યું કે વિનોદની. હું નવાઈ પામી ગઈ. મેં પૂછ્યું કે વિનોદ ક્યારે લોન લીધી? તેમણે કહ્યું કે ઘણા મહિના પહેલા. મેં પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી? તેમણે કહ્યું કે બેંકમાંથી નોટિસ આવી હતી. મેં પૂછ્યું કે તમે અમને જણાવ્યું કેમ નહીં? તેમણે કહ્યું કે મને લાગતું હતું કે મારો દીકરો પોતાની ભૂલ સમજીને ખુદ સંભળાઈ જશે. મેં કહ્યું કે પણ જો ન સંભળાયો તો? તેમણે મારી તરફ જોયું અને બોલ્યા કે એટલા માટે તો મેં તને પાસબુક આપી છે. મેં પૂછ્યું કે તને મારી પાસે શું ઈચ્છો છો? તેમણે કહ્યું કે હું ઈચ્છું છું કે તું સત્ય જાણી લે, પણ કોઈ પર પુરાવા વગર આંગળી ન ઉઠાવતી. ત્યારે જ બહારથી અવાજ આવ્યો અને સસરાજી અચાનક ચૂપ થઈ ગયા. દરવાજો ખુલ્યો અને અમિત અંદર આવી ગયો. તેમણે અમને સાથે બેઠેલા જોયા. તેની નજર ફાઇલ પર પડી. તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેણે પૂછ્યું કે બાપુજી આ ફાઇલ કેમ કાઢી છે? સસરાજીએ કહ્યું કે જૂના કાગળો જોઈ રહ્યો હતો. અમિતે મારી તરફ જોયું. તેની નજરમાં ડર હતો. તે સમજી ગયો કે તે કંઈક જાણે છે. મેં પૂછ્યું કે અમિત, શું તને આ લોન વિશે ખબર છે? તેણે તરત કહ્યું કે નહીં, પણ તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. મેં કહ્યું કે સત્ય જણાવ. તેણે નજર નીચે કરી લીધી અને કહ્યું કે મને થોડું ખબર છે. મેં પૂછ્યું કે કેટલું? તેણે કહ્યું કે ભૈયા પર ઘણું કર્જ છે. મેં પૂછ્યું કે પછી બાબુજીના પેન્શનના પૈસા કેમ જઈ રહ્યા છે? તેણે કોઈ જવાબ ન આપ્યો. તે જ સમયે સસરાજીએ કહ્યું કે હવે બહુ થઈ ગયું. જે થયું છે તેને છુપાવીને આપણે કોઈને નથી બચાવી રહ્યા, બલકે તેને વધારે મોટું બનાવી રહ્યા છીએ. અમિતે માથું નીચે કરી લીધું. પણ ત્યારે જ જેઠાણી પૂજા રૂમમાં આવી. તેમણે અમારી તરફ જોયું અને પૂછ્યું કે શું વાત થઈ રહી છે? કોઈએ જવાબ ન આપ્યો. તેમની નજર ફાઇલ પર પડી અને તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમણે તરત કહ્યું કે બાપુજી આ ફાઇલ મને આપો. સસરાજીએ ફાઇલ પોતાની પાસે રાખી લીધી અને કહ્યું કે નહીં, હવે આ ફાઇલ મારી પાસે રહેશે. પૂજાની આંખોમાં ડર હતો. મેં પહેલીવાર અનુભવ્યું કે જે મહિલાને હું માત્ર કડક સમજતી હતી તે કોઈ એવી વસ્તુથી ડરી રહી હતી જેનું મને અત્યારે ખબર નથી. તે રાત્રે મેં પૂજાને એકલા આંગણામાં બેઠેલી જોઈ. તે રડી રહી હતી. હું તેમની પાસે ગઈ. તેમણે મને જોતા જ આંસુ લૂછી લીધા. મેં પૂછ્યું કે જેઠાણીજી, તમે કંઈ કહેવા માંગો છો? તેમણે કહ્યું કે નહીં. મેં કહ્યું કે જો કોઈ પરેશાની હોય તો જણાવો. તે થોડી વાર ચૂપ રહી અને પછી બોલી કે રાધિકા, જો તને સત્ય ખબર પડી ગઈ તો કદાચ તું મને ક્યારે માફ નહીં કરીશ. મારા દિલના ધબકારા વધી ગયા. મેં પૂછ્યું કે એવું શું કર્યું કે છે તમે? તેમણે કોઈ જવાબ ના આપ્યો. ત્યારે જ વિનોદ ત્યાં આવ્યા અને પૂજાને અંદર લઈ ગયા. પણ જતા જતા પૂજાએ મારી તરફ જોયું. તેમની આંખોમાં ડર હતો, અપરાધ ભાવ હતો અને કદાચ મદદની આશા હતી. તે રાત્રે હું ફરી સૂઈ ન શકી. આવતા દિવસે હું સસરાજી સાથે બેંક ગઈ. તેમણે અધિકારી પાસે પાછલા કેટલાક મહિનાઓના ઉપાડની વિગત માંગી. બેંક અધિકારીઓએ રેકોર્ડ જોઈને જણાવ્યું કે કેટલાક ઉપાડ એટીએમ માંથી થયા હતા અને કોઈ ડિજિટલ ટ્રાન્સફર હતા. મેં પૂછ્યું કે ડિજિટલ ટ્રાન્સફર કયા નંબરથી થયું? અધિકારીઓએ સસરાજીને મંજૂરી લઈને નંબર જણાવ્યો. નંબર સાંભળતા જ હું સ્તબ્ધ રહી ગઈ. તે નંબર મારી જેઠાણી પૂજાના નામે હતો. હવે મારી પાસે પહેલો નક્કર પુરાવો હતો, પણ તેમ છતાં મારા મનમાં એક સવાલ હતો. જો પૂજા પૈસા કાઢી રહી હતી તો તે પૈસા જઈ ક્યાં રહ્યા હતા? અમે ઘરે આવ્યા તો પૂજાએ મને જોતા જ પૂછ્યું કે બેંકમાં શું કામ હતું? મેં કહ્યું કે બાપુજીના કાગળનું કામ હતું. તેમનો ચહેરો બદલાઈ ગયો. તેમણે પૂછ્યું કે શું બાપુજીએ કોઈ ફરિયાદ કરી છે? મેં કહ્યું કે મને નથી ખબર. તે થોડી પળ મને જોતી રહી અને પછી અંદર ચાલી ગઈ. તે સાંજે અમિત પણ રૂમમાં આવ્યો. તેણે પૂછ્યું કે તું બેંક કેમ ગઈ હતી? મેં પૂછ્યું કે તને કોણે જણાવ્યું? તેણે કોઈ જવાબ ના આપ્યો. મેં કહ્યું કે શું જેઠાણીએ જણાવ્યું? તે ચૂપ રહ્યો. મેં પૂછ્યું કે શું તને બધું ખબર હતી? તેણે કહ્યું કે મને પૂરેપૂરું ખબર નહોતું. મેં કહ્યું કે પણ થોડું તો ખબર હતું. તે પલંગ પર બેસી ગયો અને માથું નીચે કરી લીધું. તેણે કહ્યું કે મેં કેટલાક દસ્તાવેજો પર બાપુજીના હસ્તાક્ષર કરાવ્યા હતા. મેં પૂછ્યું કે કયા માટે?
તેણે કહ્યું કે ભૈયાના કર્જ માટે. મેં પૂછ્યું કે તેમને પૂરી વાત જણાવ્યા વગર. તેણે કહ્યું કે મને લાગતું હતું કે બધું ઠીક થઈ જશે. મેં કહ્યું કે જો બધું ઠીક થઈ જતું તો માને દવાના પૈસા માટે મારી સામે હાથ કેમ ફેલાવવો પડતો. તેની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. તેણે કહ્યું કે હું ડરી ગયો હતો. મેં પૂછ્યું કે કોનાથી? તેણે કહ્યું કે ભૈયાથી. તે પળ મને સમજાયું કે આ ઘરમાં માત્ર પૈસાનો જ નહીં, ડરનો પણ રાજ હતું. ત્યારે જ બહારથી સસરાજીનો અવાજ આવ્યો કે રાધિકા, અમિતને મારી પાસે મોકલો. અમિત ઉઠીને ચાલ્યો ગયો. હું થોડી વાર ત્યાં જ બેસી રહી. પછી અચાનક મને લાગ્યું કે મારે તે છેલ્લી એન્ટ્રી ફરીથી જોવી જોઈએ. મેં પાસબુક કાઢી. તે એન્ટ્રીની સામે એક એવી રકમ હતી જે બાકી રકમથી અલગ હતી. તે પૈસા કોઈ ખાતામાં નહીં પણ રોકડ કાઢવામાં આવ્યા હતા. તારીખ જોઈને મારો શ્વાસ અટકી ગયો. તે તારીખ સસરાજી હોસ્પિટલમાં દાખલ હતા, એટલે કે તે દિવસે મોબાઈલ જઈ જ નહોતા શકતા. મેં પાસબુક લઈને સસરાજીના રૂમમાં પહોંચીને પૂછ્યું કે બાપુજી, આ પૈસા કોણે કાઢ્યા હતા? તેમણે મને જોયું અને કહ્યું કે મને નથી ખબર. મેં કહ્યું કે પણ આ તમારા ખાતામાંથી કાઢ્યા છે. તેમણે માથું હલાવ્યું. પછી બોલ્યા કે વહુ, આ જ તે વાત છે જેના કારણે મેં તને પાસબુક આપી છે. મેં પૂછ્યું કે શું તમને લાગે છે કે ઘરનો કોઈ વ્યક્તિ આ કરી રહ્યો છે? તેમણે કહ્યું કે મને શંકા છે, પણ હું પુરાવા વગર કોઈનું નામ નથી લેવા માંગતો. ત્યારે જ તેમણે તેમના ખિસ્સામાંથી એક જૂની બેંક રસીદ કાઢી. મેં તેને જોઈ. તેના પર હસ્તાક્ષર હતા. હું તે હસ્તાક્ષરોને ઓળખતી હતી. તે અમિતના હસ્તાક્ષર હતા. મેં અમિત તરફ જોયું. તે દરવાજાની પાસે ઊભો હતો. મેં પૂછ્યું કે તમે આ પૈસા કાઢ્યા હતા? તે થોડી સેકન્ડ ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું કે હા, મારું દિલ તૂટી ગયું. મેં પૂછ્યું કે કેમ? તેણે કહ્યું કે મેં તે પૈસા મારા માટે નથી કાઢ્યા. મેં પૂછ્યું કે પછી કોના માટે? તેણે મારી આંખોમાં જોયું અને કહ્યું કે રાધિકા, તે પૈસા માની સારવાર માટે કાઢ્યા હતા. મેં પૂછ્યું કે પછી બાકીના પૈસા ક્યાં ગયા? અમિતે કોઈ જવાબ ના આપ્યો. ત્યારે જ સસરાજીએ કહ્યું કે આ જ સવાલ હું પણ પૂછી રહ્યો છું. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. અમિતની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. તેણે કહ્યું કે રાધિકા, હું બધું જણાવીશ, પણ પહેલા મારી એક વાત સાંભળ. મેં પૂછ્યું કે શું? તેણે કહ્યું કે ભૈયા જેટલા કર્જમાં છે તેના કરતા ઘણી મોટી મુસીબત આપણા માથા પર છે. મેં પૂછ્યું કે કેવી મુસીબત? તેણે કહ્યું કે જો આ મહિને પૈસા નહીં ગયા તો કેટલાક લોકો ઘરે આવીને બધાની સામે આપણને બેઇજ્જત કરશે. મેં કહ્યું કે કયા લોકો? તે ચૂપ થઈ ગયો. મેં ફરી પૂછ્યું. તેણે કહ્યું કે સાહુકાર. મેં પૂછ્યું કે ભૈયાએ એટલું કર્જ લીધું છે? તેણે માથું હલાવી દીધું. મેં કહ્યું કે પછી જેઠાણી? તેણે ફરી મારી તરફ જોયું અને બોલ્યા કે તે પણ મજબૂર હતી. હું સમજી નહોતી શકતી કે કોણ સાચું બોલી રહ્યું છે અને કોણ જૂઠું. પણ તે જ રાત્રે એક બીજી ઘટના થઈ. હું પાણી લેવા રસોડામાં ગઈ તો બહારથી પૂજાનો અવાજ સંભળાયો. તે ફોન પર કોઈને કહી રહી હતી કે બસ 2 દિવસ અને આપી દો. બાપુજીની પેન્શન આવતા જ પૈસા મોકલી આપીશ. બીજી તરફથી કદાચ કોઈ ધમકી આપી રહ્યું હતું. પૂજા રડતા રડતા કહી રહી હતી કે મારા બાળકોને કંઈ ન કરતા. હું ત્યાં જ ઊભી રહી ગઈ. હવે મને સમજાયું કે મામલો માત્ર પૈસાની ચોરીનો નથી થતો. કોઈ આખા પરિવારને દબાણમાં રાખી રહ્યું હતું. પણ સૌથી મોટો સવાલ હજુ પણ મારી સામે હતો. સસરાજીની પાસબુકની તે છેલ્લી એન્ટ્રી કોના ખાતા સુધી પહોંચી હતી અને શું સાચે જ મારી જેઠાણી આ આખા મામલાની સૌથી મોટી દોષી હતી કે તે પણ કોઈ બીજાના જાળમાં ફસાયેલી હતી? તે જ રાતે સસરાજીએ મને ફરી બોલાવી. તેમણે કહ્યું કે વહુ, હવે જે હું તને જણાવવા જઈ રહ્યો છું તેના પછી કદાચ તું આ ઘરને પહેલા જેવું ક્યારેય નહીં જોઈ શકીશ. તેમણે તેમની ફાઇલમાંથી કાગળ કાઢ્યો અને મારા હાથમાં મૂકી દીધો. મેં કાગળ જોયો અને મારો શ્વાસ અટકી ગયો. તેના પર જે ખાતાનો નંબર લખ્યો હતો તે ન વિનોદનો હતો ન પણ પૂજાનો. તે કોઈ ત્રીજા વ્યક્તિનું ખાતું હતું. મેં પૂછ્યું કે આ કોનું ખાતું છે? સસરાજીએ મારી તરફ જોયું અને કહ્યું કે વહુ, આ જ તે નામ છે જેને હું તારી પાસેથી આટલા દિવસોથી છુપાવી રહ્યો હતો. મેં પૂછ્યું કે કોણ છે? તેમણે કાગળ મારી તરફ વધાર્યો. મેં નામ વાંચ્યું. મારા હાથ ધ્રુજવા લાગ્યા, કારણ કે તે નામ મારા પરિવારની બહાર કોઈ અજાણ્યા વ્યક્તિનું ન હતું. તે આપણા પોતાના ઘરના એવા માણસનું હતું જેના પર આપણે બધા આંખ બંધ કરીને ભરોસો કરતા હતા. પણ તેનાથી પણ મોટું સત્ય એ હતું કે તે ખાતામાં માત્ર પૈસા નથી જઈ રહ્યા, ત્યાંથી દર મહિને એક બીજી રકમ કોઈ અજ્ઞાત ખાતામાં મોકલવામાં આવતી હતી. સસરાજીએ કહ્યું કે હવે આપણે જાણવું પડશે કે આ પૈસાની છેલ્લી મંજિલ ક્યાં છે. ત્યારે જ બહાર કોઈએ દરવાજા પર જોરથી દસ્તક દીધી. દરવાજા પર દસ્તક સાંભળતા જ
મારા હાથ પગ ઠંડા પડી ગયા હતા. સસરાજીએ મને ઈશારાથી બિલકુલ ચૂપ રહેવા કહ્યું. બહારથી તેજ અવાજ ફરી આવ્યો કે રઘુનાથજી, બેંકમાંથી આવ્યો છું, જરૂરી કાગળ પર તમારા હસ્તાક્ષર જોઈએ. મેં સસરાજી તરફ જોયું. તેમના ચહેરા પર આવો ડર મેં પહેલા ક્યારેય નથી જોયો. તેમણે ખૂબ ધીમા અવાજે કહ્યું કે બેંકનો કોઈ માણસ રાત્રે ઘરે આવી નથી આવતો. મેં પૂછ્યું કે પછી બહાર કોણ છે? તેમણે જવાબ આપ્યો કે ખબર નથી, પણ જે પણ છે તે ઈચ્છે છે કે આપણે ડરી જઈએ. થોડી પળ સુધી અમે બંને ચૂપ રહ્યા. બહાર ઉભેલો માણસ સતત દરવાજો ખખડાવી રહ્યો હતો. ત્યારે જ ઘરના બીજા રૂમમાંથી વિનોદ ભૈયાનો અવાજ આવ્યો કે બાપુજી, દરવાજો ખોલો. કોણ છે? સસરાજીએ કોઈ જવાબ ન આપ્યો. થોડી વાર પછી બહાર ઉભેલા માણસે કહ્યું કે ઠીક છે, સવારે ફરી આવીશ. તેના પગલાનો અવાજ ધીરે ધીરે દૂર થતો ગયો. હું બારીમાંથી જોવા માંગતી હતી, પણ સસરાજીએ મારો હાથ પકડીને રોકી દીધી. તેમણે કહ્યું કે વહુ, અત્યારે બહાર ન જતી. મેં પૂછ્યું કે બાબુજી, તમે તેને ઓળખો છો? તેમણે કહ્યું કે ચહેરો નથી જોયો, પણ અવાજ ઓળખું છું. મેં પૂછ્યું કે કોની? તેમણે કહ્યું કે તે જ માણસ જે પાછલા 6 મહિનાઓથી ફોન કરીને પૈસા માંગી રહ્યો છે. મારી કરોડરજ્જુમાં શિરણ દોડી ગઈ. મેં પૂછ્યું કે શું તે વિનોદ ભૈયા પાસે પૈસા માંગે છે? તેમણે માથું હલાવીને કહ્યું કે હા. પછી તેમણે મારી તરફ જોયું અને કહ્યું કે પણ હવે તે માત્ર વિનોદ પાસે નહીં, મારી પાસેથી પણ પૈસા માંગી રહ્યો છે. મેં પૂછ્યું કે કેમ? તેમણે કહ્યું કે કારણ કે મારા નામે જે કર્જ લેવામાં આવ્યું છે તેની જવાબદારી કાગળોમાં મારી છે. મને લાગ્યું જાણે કોઈએ મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. મેં પૂછ્યું કે તમારા નામે કેટલું કર્જ લેવામાં આવ્યું છે? તેમણે કહ્યું કે લગભગ 4 લાખ. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. મેં પૂછ્યું કે આટલી મોટી રકમ? તેમણે કહ્યું કે શરૂઆતમાં મેં ખુદ મદદ કરી હતી, પણ પછી કેટલાક કાગળો મારી જાણકારી વગર વપરાયા. મેં પૂછ્યું કે શું જેઠાણી પૂજાને આ બધું ખબર હતું? તેમણે કહ્યું કે કદાચ હા. મેં પૂછ્યું કે પછી તે દર મહિને તમારી પૂરી પેન્શન કેમ લેતી હતી? સસરાજીએ ઘણી વાર સુધી મારી તરફ જોયું અને પછી બોલ્યા કે આ જ વાત છે, તને અત્યારે સમજાશે નહીં. હું બેચેન થઈ ગઈ. મેં કહ્યું કે બાપુજી, મારે બધું અત્યારે જાણવું છે, અત્યારે જાણવું છે. તેમણે કહ્યું કે જો તે અત્યારે આખું સત્ય જાણી લીધું તો કદાચ લાગણીઓમાં આવીને કોઈ એવી ભૂલ કરી બેસીશ જેનાથી બધું બરબાદ થઈ જશે. હું ચૂપ થઈ ગઈ. તે રાત્રે હું મારા રૂમમાં ગઈ તો અમિત મારી રાહ જોઈ રહ્યો હતો. તેણે પૂછ્યું કે બાપુજીએ શું જણાવ્યું? મેં તેની તરફ જોયું અને પૂછ્યું કે તને કેટલું ખબર છે? તેણે નજર નીચે કરી લીધી. મેં કહ્યું કે આજે મને કોઈ અડધું સત્ય ન જણાવતો. તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે મને ખબર હતું કે ભૈયા પર કર્જ છે. મને એ પણ ખબર હતી કે કેટલાક મહિનાઓથી બાબુજીની પેન્શનમાંથી તે કર્જ ચૂકવવામાં આવી રહ્યું છે. મેં પૂછ્યું કે મારી જેઠાણી પણ આમાં સામેલ હતી? તેણે કહ્યું કે હા. મેં પૂછ્યું કે પછી માની દવાના પૈસા કેમ નથી રહેતા? અમિતની આંખો ભરાઈ આવી. તેણે કહ્યું કે રાધિકા, હું શર્મિંદા છું. મેં પૂછ્યું કે કઈ વાત માટે? તેણે કહ્યું કે હું મારી માને બચાવી ન શક્યો. મેં તેનો હાથ ઝાટકી દીધો અને કહ્યું કે શર્મિંદા થવાથી કઈ નહીં થાય. તે જોયું કે માં પૈસા માટે તરસી રહી હતી અને તેમ છતાં ચૂપ રહ્યો. તેણે કહ્યું કે હું ડરતો હતો. મેં પૂછ્યું કે કોનાથી? તેણે કહ્યું કે ભૈયાથી નહીં, પણ તે દિવસથી જ્યારે ઘરમાં બધું તૂટી જશે. મેં કહ્યું કે ઘર પહેલા જ તૂટી ગયું છે અમિત. બસ આપણને દેખાયું મોડું છે. તે કઈ ન બોલ્યો. હું આખી રાત પડખા ઘસતી રહી. સવારે ઉઠી તો મારી સાસુ આંગણામાં એકલા બેઠા હતા. મેં તેમની પાસે જઈને પૂછ્યું કે માં, શું તમને બાપુજીના પૈસા વિશે ખબર છે? તેમણે મારી તરફ જોયું અને થોડી વાર સુધી ચૂપ રહ્યા. પછી બોલી કે મને ખબર છે કે તારા બાપુજી તેમની પેન્શનના પૈસા તેમની મરજીથી ખર્ચી નથી શકતા. મેં પૂછ્યું કે પછી તમે ક્યારે કંઈ કહ્યું કેમ નહીં? તેમની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. તેમણે કહ્યું કે મેં ઘણી વાર કહ્યું હતું, પણ દરેક વાર મને એ સંભળાવા મળ્યું કે જો પૈસા નહીં હોય તો ઘર કેવી રીતે ચાલશે? મેં પૂછ્યું કે તમને કોણે કહ્યું? તેમણે નામ ન લીધું. મેં કહ્યું કે માં, હવે તમને કોઈનાથી ડરવાની જરૂર નથી. તેમણે મારો હાથ પકડી લીધો અને કહ્યું કે બેટી, ડર માત્ર મારો નથી, મને મારા પૌત્ર પૌત્રીઓનો ડર છે. મેં પૂછ્યું કે શું જેઠાણીના બાળકો પણ આ બધામાં ફસાયા છે? તેમણે કહ્યું કે બાળકો શું જાણે કે તેમના માતા પિતા શું કરી રહ્યા છે. તે દિવસે પહેલીવાર મને જેઠાણી પૂજા માટે પણ થોડી સહાનુભૂતિ અનુભવાઈ, પણ મારા મનનો ગુસ્સો હજુ પણ ઓછો નહોતો થયો. બપોરે પૂજા રસોડામાં આવી. તે ચૂપચાપ વાસણ મૂકી રહી હતી. મેં કહ્યું કે જેઠાણીજી, તમને એક વાત પૂછું? તેમણે મારી તરફ જોયું. મેં કહ્યું કે બાપુજીની પેન્શનના પૈસા ક્યાં જાય છે? તેમના હાથમાંથી વાટકી છૂટીને
ફર્શ પર પડી ગઈ. થોડી સેકન્ડ સુધી તે તેને જોતી રહી. પછી બોલી કે તને કોણે કહ્યું? મેં કહ્યું કે મને બધું ખબર પડી રહી છે. તેમણે કહ્યું કે બધું ખબર નથી પડી રાધિકા. જો બધું ખબર પડી ગઈ હોત તો કદાચ તું મને આ સવાલ ન કરતી. મેં પૂછ્યું કે મતલબ? તેમણે કહ્યું કે હું પૈસા મારા માટે નથી રાખતી. મેં કહ્યું કે પણ માને દવાની પૈસા નથી મળતા. તેમણે માથું નીચે કરી લીધું. મેં કહ્યું કે તમે ઘરની જરૂરિયાત માટે લો છો તો પછી હિસાબ કેમ નથી આપતા? તેમણે ધીરેથી કહ્યું કે કારણ કે જે દિવસે હિસાબ આપ્યો તે દિવસે મારા બાળકોની જિંદગી જોખમમાં આવી જશે. મારું દિલ ધક દઈને રહી ગયું. મેં પૂછ્યું કે કોણ ધમકી આપે છે? તેમણે જવાબ ન આપ્યો. મેં ફરી પૂછ્યું કે શું સાહુકાર? તેમની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. તેમણે કહ્યું કે હા. મેં પૂછ્યું કે કેટલું કર્જ છે? તેમણે કહ્યું કે વિનોદના લગભગ 7 લાખ રૂપિયા ઉધાર લીધા છે. મેં પૂછ્યું કે 7 લાખ? તેમણે કહ્યું કે વેપારમાં નુકસાન થયું પછી જૂના કર્જ ચૂકવવા માટે નવું કર્જ લીધું. પછી વ્યાજ વધતું ગયું. મેં પૂછ્યું કે બાપુજીની પેન્શનમાંથી કેટલું ચૂકવ્યું? તેમણે કહ્યું કે જેટલું મળ્યું એટલું. મેં પૂછ્યું કે પછી તેમ છતાં કર્જ કેમ પૂરું ન થયું? તેમણે કહ્યું કે વ્યાજ એટલું વધી ચૂક્યું હતું કે આપણે જેટલું આપીએ તેના કરતાં વધારે વધી જતું. મેં પૂછ્યું કે પછી તમે બાપુજીના પૈસા કેમ આપ્યા? તેમણે રડતા રડતા કહ્યું કારણ કે એક દિવસ સાહુકારને મારા નાના દીકરાને સ્કૂલમાંથી ઉઠાવી જવાની ધમકી આપી હતી. હું સાંભળીને પથ્થરની જેમ ઊભી રહી ગઈ. મેં પૂછ્યું કે તમે પોલીસમાં ફરિયાદ કેમ ન કરી? તેમણે કહ્યું કે જ્યારે ઘરમાં પતિ જ કહે છે કે ચૂપ રહો તો એક સ્ત્રી કેટલી દૂર લડી શકે? મેં તેમની તરફ જોયું. પહેલીવાર મને લાગ્યું કે મારી જેઠાણી માત્ર લાલચી અને કઠોર સ્ત્રી નહોતી, તે ડરમાં જીવી રહી હતી. પણ તેનો મતલબ એ પણ નથી કે તેમણે સાચું કર્યું હતું. મેં કહ્યું કે જેઠાણીજી, તમે માને ભૂખ્યા રાખ્યા, દવા માટે પૈસા ના આપ્યા, આ કેવી રીતે સાચું હોઈ શકે? તેમણે રડતા રડતા કહ્યું કે હું ખોટી હતી, મને ખબર છે, પણ દર મહિને જ્યારે પૈસા હાથમાં આવતા તો મારી સામે મારા બાળકોના ચહેરા આવી જતા. મેં કહ્યું કે તમારે બાપુજીને સત્ય કહેવું જોઈતું હતું. તેમણે કહ્યું કે બાપુજી પહેલા જ કર્જમાં ડૂબેલા હતા. જો તેમને બધું જણાવત તો તેમનું દિલ તૂટી જાત. મેં કહ્યું કે હવે શું થશે? તેમણે મારી તરફ જોયું અને કહ્યું કે હવે જે થશે તે આપણા હાથમાં નથી. ત્યારે જ બહાર વિનોદ ભૈયાનો અવાજ આવ્યો અને પૂજા તરત ચૂપ થઈ ગઈ. તેમણે મારો હાથ પકડીને કહ્યું કે રાધિકા, જો તું સાચે જ આ ઘરને બચાવવા માંગતી હોય તો અત્યારે કોઈને કંઈ ન કહેતી. મેં પૂછ્યું કે કેમ? તેમણે કહ્યું કારણ કે આ ઘરમાં માત્ર હું અને વિનોદ નથી ફસાયા, તારો પતિ પણ ફસાયેલો છે. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં પૂછ્યું કે અમિત? તેમણે માથું હલાવ્યું. મેં પૂછ્યું કે તે શું કરી ચૂક્યો છે? તેમણે કહ્યું કે તેણે તને સત્ય નથી જણાવ્યું. હું તરત અમિત પાસે ગઈ. તે બહારથી પાછો આવી રહ્યો હતો. મેં કહ્યું કે મને તારી સાથે અત્યારે વાત કરવી છે. તે મારી સાથે રૂમમાં આવ્યો. મેં પૂછ્યું કે શું તારા નામે પણ કોઈ દસ્તાવેજો બન્યા છે? તેણે મારી તરફ જોયું અને કંઈ નહીં બોલ્યો. મેં કહ્યું કે જેઠાણીએ મને બધું જણાવી દીધું છે. તેણે બંને હાથોથી પોતાનો ચહેરો ઢાંકી દીધો. પછી કહ્યું કે હા, મારા નામે પણ એક નાની લોન લેવામાં આવી હતી. મેં પૂછ્યું કે કેટલું? તેણે કહ્યું કે 1.5 લાખ. મેં પૂછ્યું કે ક્યાં માટે? તેણે કહ્યું કે ભૈયાનું જૂનું કર્જ ચૂકવવા માટે. મેં પૂછ્યું કે તે મને શું નથી જણાવ્યું? તેણે કહ્યું કે મને ડર હતો કે તું મને છોડી દઈશ. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું કે જો તે સત્ય જણાવત તો કદાચ હું તારી સાથે ઊભી રહી હોત, પણ જૂઠે મને તારાથી દૂર કરી દીધી. તે રડવા લાગ્યો. મેં કહ્યું કે હવે મારે આખું સત્ય જોઈએ. તેણે કહ્યું કે એક બીજી વાત છે. મેં પૂછ્યું કે શું? તેણે કહ્યું કે બાપુજીની પેન્શનમાંથી જે પૈસા નીકળતા હતા તેમાંથી કેટલીક રકમ ખરેખર કર્જ ચૂકવવામાં જતી હતી, પણ કેટલીક રકમ બાપુજીના જૂના ખાતામાં જમા પણ કરવામાં આવતી હતી. મેં પૂછ્યું કે પછી પાસબુકમાં જે જમા કેમ ન લખી? તેણે કહ્યું કારણ કે તે રકમ રોકડ રાખવામાં આવતી હતી. મેં પૂછ્યું કે કોની પાસે? તેણે કહ્યું કે જેઠાણી પાસે. હું નવાઈ પામી ગઈ. મેં પૂછ્યું કે પછી તે પૈસા ક્યાં છે? અમિતે કહ્યું કે મને નથી ખબર. તે જ સાંજે સસરાજીએ મને બોલાવી. તેમણે કહ્યું કે વહુ, આજે તે જેટલું જાણ્યું છે તેના કરતાં આગળ વધવું જરૂરી છે. મેં પૂછ્યું કે શું બાકી છે? તેમણે તેમની ફાઇલમાંથી એક કાગળ કાઢ્યો. આ એક જૂનો વીમા દસ્તાવેજ હતો. તેમણે કહ્યું કે આ મારી પત્ની એટલે કે તારી સાસુના નામે પોલિસી છે. મેં પૂછ્યું કે આનો પેન્શન સાથે શું સંબંધ? તેમણે કહ્યું કે સંબંધ છે. મેં જોયું કે પોલિસીની નોમિનીમાં બંને દીકરાઓના નામ હતા, પણ નીચે એક ફેરફારની એન્ટ્રી હતી. કોઈએ કેટલાક મહિના પહેલા નોમિની બદલવાની કોશિશ કરી હતી. મેં પૂછ્યું કે કોના નામે? તેમણે કહ્યું કે હજુ ફેરફાર પૂરો નહોતો થયો. મેં રાહતનો શ્વાસ લીધો, પણ
ત્યારે તેમણે કહ્યું કે વહુ, કોઈએ મારી સાસુની દવાના બહાને ઘણા કાગળો પર તેમના અંગૂઠાના નિશાન પણ લીધા છે. મારા શરીરમાં સિરન દોડી ગઈ. મેં પૂછ્યું કે કોણે? તેમણે કહ્યું કે આજ જાણવાનું છે. મેં કહ્યું કે શું જેઠાણીએ? તેમણે કહ્યું કે મેં કહ્યું ને કોઈનું નામ ન લે. ત્યારે જ મને યાદ આવ્યું કે પાછલા મહિને મારી સાસુની તબિયત ખરાબ હતી અને જેઠાણી તેમને બેંક લઈ ગઈ હતી. મેં પૂછ્યું કે શું તે દિવસે કોઈ કાગળ સાઇન થયો હતો? સસરાજીએ કહ્યું કે મને નથી ખબર. મેં તે જ સમયે સાસુને પૂછ્યું. તેમણે કહ્યું કે પૂજા મને પાકીટ લઈ ગઈ હતી. તેણે કહ્યું હતું કે પેન્શનના કાગળમાં કંઈક સમસ્યા છે. મેં પૂછ્યું કે તમે કેમ સાઇન કર્યું? સાસુએ કહ્યું કે મને નથી ખબર. મેં કહ્યું કે તમે વાંચ્યું નહીં? તેમણે કહ્યું કે હું વાંચી નથી શકતી બેટા. તેણે કહ્યું કે જ્યાં અંગૂઠો લગાવવાનો છે લગાવી દો. મારા હાથ ધ્રુજવા લાગ્યા. હવે મામલો ગંભીર હતો. કોઈએ માત્ર પૈસા નહોતા કાઢ્યા, બલકે દસ્તાવેજોનો પણ ઉપયોગ કર્યો હતો. આવતા દિવસે મેં સસરાજીને કહ્યું કે આપણે બેંક જઈને બધા દસ્તાવેજોની કોપી લેવી જોઈએ. તેમણે હા પાડી અને અમે બંને બેંક ગયા. અધિકારીએ રેકોર્ડ કાઢ્યો. ત્યાં એક આવેદન હતું જેમાં સસરાજીના ખાતામાંથી એક મોટી રકમ કાઢવાનો અનુરોધ હતો. હસ્તાક્ષર જોતા સસરાજીએ કહ્યું કે આ મારા હસ્તાક્ષર નથી. મેં પૂછ્યું કે પછી કોના છે? અધિકારીએ કહ્યું કે તેની તપાસ કરવી પડશે. મેં આવેદનની કોપી માંગી. તેના પર સાક્ષી તરીકે એક નામ લખ્યું હતું. નામ વાંચતા જ મારો શ્વાસ અટકી ગયો. તે નામ આપણા મહોલ્લાના તે વ્યક્તિનું હતું જે અવારનવાર વિનોદ ભૈયા સાથે બેસતો હતો. હું સમજી ગઈ કે મામલો ઘરની બહાર પણ જોડાયેલો છે. ઘરે પાછા ફરતી વખતે સસરાજી ખૂબ ચૂપ હતા. મેં પૂછ્યું કે બાબુજી, શું તમને પહેલાથી શંકા હતી? તેમણે કહ્યું કે હા. મેં પૂછ્યું કે પછી તમે બધાને રોક્યા કેમ નહીં? તેમણે કહ્યું કારણ કે મારી સામે મારો દીકરો હતો. હું તેને ગુનેગાર બનાવીને પોલીસના હવાલે નથી કરવા માંગતો. મેં કહ્યું કે પણ જો તે ખોટું કરી રહ્યો હતો તો? તેમણે કહ્યું કે દરેક પિતા પોતાના દીકરાની ભૂલમાં પણ પહેલા તેનું બાળપણ જુએ છે. આ સાંભળીને મારી આંખો ભરાઈ આવી. તેમણે કહ્યું કે જ્યારે વિનોદ નાનો હતો તો મારી પાસે એક જોડી ચપ્પલ હતી. વરસાદમાં તે ચંપલ પહેરીને સ્કૂલ જતો અને હું ખુલ્લા પગે તેની પાછળ ચાલતો. મને લાગતું હતું કે તે મોટો થઈને મારો સહારો બનશે. પછી તે થોડા ખોટા રસ્તે ચાલ્યો ગયો. હું તેને પાછો લાવવા માંગતો હતો. મેં તેનો હાથ પકડી લીધો. મેં કહ્યું કે બાપુજી, તમે એકલા નથી. તેમણે મારી તરફ જોયું અને કહ્યું કે હવે મને તારા પર ભરોસો છે. તે જ રાત્રે ઘરમાં અચાનક વીજળી જતી રહી. હું મીણબત્તી લેવા ઉઠી તો જોયું કે સસરાજીના રૂમનો દરવાજો ખુલ્લો હતો. અંદર તેમની પેટી ખુલ્લી પડી હતી. હું દોડીને ત્યાં ગઈ. ફાઇલો વેરવિખેરાયેલી હતી. પાસબુક વાળી જગ્યા ખાલી હતી. મારો શ્વાસ અટકી ગયો. મેં તરત રૂમની બહાર જોયું. ગલિયારામાં કોઈ નહોતું. મેં સસરાજીને જગાડ્યા. તેમણે પૂછ્યું કે શું થયું? મેં કહ્યું કે પાસબુક ગાયબ છે. તેમણે તરત ઉઠાવવાની કોશિશ કરી પણ ચક્કર ખાઈને બેસી ગયા. મેં કહ્યું કે તમે ચિંતા ન કરો, પણ મારા અંદર તોફાન મચી ગયું હતું. ઘરમાં માત્ર 4 લોકો તે રૂમની પાસે આવી શકતા હતા. અમિત, વિનોદ, પૂજા અને હું. હું કોઈ પર શંકા નથી કરવા માંગતી, પણ આ સત્ય મારી સામે હતું. મેં તે જ રાત્રે મારી કબાટમાં રાખેલા કપડાં હટાવ્યા અને પાસબુક શોધી. તે ત્યાં નહોતી. ત્યારે જ મને મારી જેઠાણી પૂજાની વાત યાદ આવી કે જો તું સાચે જ આ ઘરને બચાવવા માંગતી હોય તો અત્યારે કોઈને કંઈ ન કહેતી. શું તે મને બચાવી રહી હતી કે ખુદને? હું મૂંઝાઈ ગઈ. આવતા દિવસે સવારે પૂજા મારા રૂમમાં આવી. તેમણે દરવાજો બંધ કર્યો અને મારા હાથમાં એક પરબીડિયું મૂકી દીધું. મેં પૂછ્યું કે આમાં શું છે? તેમણે કહ્યું કે તેને અત્યારે ન ખોલતી. મેં પૂછ્યું કે કેમ? તેમણે કહ્યું કે જ્યારે તને લાગે કે હવે કોઈ તારી વાત નહીં માને ત્યારે તેને ખોલજે. મેં પરબીડિયું રાખી લીધું. તેમણે કહ્યું કે રાધિકા, મેં ઘણી ભૂલો કરી છે, પણ એક વાત પર ભરોસો રાખજે. મેં બાપુજીને બરબાદ કરવા માટે આ બધું નથી કર્યું. મેં પૂછ્યું કે પછી કોણે કર્યું? તેમણે જવાબ આપતા પહેલા મારી તરફ જોયું અને કહ્યું કે જે માણસને તું આ ઘરનો સૌથી સીધો અને શાંત માણસ સમજતી હોય, કદાચ તે જ આ ઘરની આખી રમતની સૌથી મોટી કડી છે. મારા મનમાં તરત અમિતનું નામ આવ્યું, પણ પૂજાએ માથું હલાવીને કહ્યું કે નહીં. મેં પૂછ્યું કે પછી કોણ? તે કંઈ બોલે તે પહેલા વિનોદનો અવાજ આવ્યો અને પૂજા તરત બહાર ચાલી ગઈ. હું એકલી રૂમમાં ઊભી રહી ગઈ. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. મેં પરબીડિયું ખોલ્યું. અંદર બેંકની કેટલીક રસીદો હતી અને એક મોબાઈલ નંબર લખ્યો હતો. તે નંબરની નીચે માત્ર 2 શબ્દો લખ્યા હતા. એવા માણસ પર
ભરોસો ન કર. મેં નંબર જોયો અને મારા હાથ ધ્રુજવા લાગ્યા. તે નંબર મારા સસરાજીના મોબાઈલમાં સેવ હતો. નામ હતું મારો પોતાનો પતિ અમિત. હું કઈ સમજી શકું તે પહેલા મારા ફોન પર એક અજાણ્યા નંબરથી સંદેશ આવ્યો કે જો સત્ય જાણવું હોય તો આજ રાત્રે જૂના બસ સ્ટેન્ડની પાછળના ચાના ખોખા પર એકલી આવજે, કોઈને જણાવતી નહીં. હું ઘણી વાર સુધી તે સંદેશને જોતી રહી. મને ખબર હતી કે ત્યાં જવું જોખમથી ખાલી નહોતું, પણ જો હું નહીં જાઉં તો કદાચ આ ઘરનું સત્ય હંમેશા માટે મારી સામે અંધારું રહી જશે, અધૂરું રહી જાય. રાત થઈ. ઘરના બધા લોકો તેમના રૂમોમાં જતા રહ્યા. મેં અમિતને સૂતેલો જોયો. મારા મનમાં હજાર સવાલો હતા. શું તે સાજે જ આ ઘરમાં આ બધામાં સામેલ હતો? શું મારી જેઠાણી મને ખોટી દિશામાં લઈ જઈ રહી હતી, અથવા તો તે ખુદ કોઈ એવા શખ્સથી ડરી રહી હતી જે જણાવવાની હિંમત નહોતી? હું ધીરેથી ઘરની બહાર નીકળી. રસ્તો સુમસામ હતો. જૂના બસ સ્ટેન્ડની પાસે પહોંચી તો ત્યાં નાનું ચાનું ખોખું બંધ હતું. હું ત્યાં ઊભી રહીને રાહ જોવા લાગી. થોડી મિનિટો પછી એક વૃદ્ધ માણસ મારી સામે આવ્યો. તેણે મને જોતા જ કહ્યું કે તું રાધિકા છે? મેં હા કહ્યું. તેણે તેના ખિસ્સામાંથી એક નાનું પરબીડિયું કાઢ્યું અને મારા હાથમાં મૂકી દીધું. મેં પૂછ્યું કે તમે કોણ છો? તેણે કહ્યું કે હું તે બેંકનો જૂનો કર્મચારી છું જ્યાં તારા સસરાનું ખાતું છે. મેં પૂછ્યું કે તમે અહીં કેમ આવ્યા છો? તેણે કહ્યું કારણ કે જે રેકોર્ડ તને બેંકમાં નથી બતાવવામાં આવ્યો તેની એક કોપી મારી પાસે છે. મારા હાથ ધ્રુજવા લાગ્યા. તેણે કહ્યું કે તારા સસરાની પેન્શનના પૈસા માત્ર વિનોદના કર્જમાં નથી ગયા. દર મહિને એક નક્કી રકમ એક એવા ખાતામાં મોકલવામાં આવી જેના પાછળ કોઈ બીજાનું નામ હતું. મેં પૂછ્યું કે કોનું? તેણે પરબીડિયા તરફ ઇશારો કર્યો. મેં તેને ખોલ્યું. અંદર એક બેંક સ્ટેટમેન્ટ હતું. મેં નામ વાંચ્યું અને મારો શ્વાસ જાણે અટકી ગયો. તે નામ અમિતનું નહોતું. તે નામ મારા માટે તેના કરતા પણ વધારે ચોંકાવનારું હતું. તે વ્યક્તિનું હતું જેને હું આ આખા મામલામાં સૌથી માસૂમ સમજતી હતી. ત્યારે જ પાછળથી કોઈએ મારું નામ પોકાર્યું. હું પલટી તો દૂર અંધારામાં એક માણસ ઊભો હતો. તેણે કહ્યું કે રાધિકા, હવે બહુ જાણી લીધું, ઘરે ચાલ. મેં તેને ઓળખી લીધો. તે વિનોદ ભૈયા હતા. તેમની આંખોમાં તે ભાઈવાળું પોતાપણું નહોતું જેની સાથે હું હંમેશા તેમને જોતી હતી. વિનોદ ભૈયાને પોતાની સામે જોઈને મારા હાથ પગ સન પડી ગયા હતા. રાતના આ સુમસામ બસ સ્ટેન્ડ પર તેમની આંખોમાં એવો ડર હતો જેને મેં પહેલા ક્યારેય નથી જોયો. તેમણે મારા હાથમાં પકડાયેલું સ્ટેટમેન્ટ જોયું અને તરત બોલ્યા કે રાધિકા, તે કાગળ મને આપી દે. મેં તેને મારા સીના સાથે લગાવી લીધું અને કહ્યું કે કેમ? આખરે તેમાં એવું શું છે? તે મારી નજીક આવ્યા અને બોલ્યા કારણ કે જો આ કાગળ ઘર સુધી પહોંચી ગયું તો માત્ર મારી જિંદગી નહીં, ઘણા લોકોની જિંદગી બરબાદ થઈ જશે. મેં પૂછ્યું કે શું સાચે જ તમે બાપુજીની પેન્શનના પૈસા લીધા છે? તેમણે માથું નીચે કરી લીધું. થોડી પળ પછી બોલ્યા કે હા, પણ જેટલું તું સમજી રહી છે એટલું સત્ય નથી. મેં ગુસ્સામાં કહ્યું કે માં દવા માટે પૈસા માંગતી રહી, બાપુજી તેમની પેન્શન માટે પરેશાન રહ્યા અને તમે કહો છો કે એટલું હું સમજી રહી છું જેટલું સત્ય નથી. તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું કે રાધિકા, હું દોષી છું પણ એકલો દોષી નથી. મેં પૂછ્યું કે પછી કોણ છે? તેમણે જવાબ ન આપ્યો. ત્યારે જ તે વૃદ્ધ બેંક કર્મચારી અમારી પાસે આવ્યો અને બોલ્યો કે હવે તેમને બધું જણાવી દેવું જોઈએ. વિનોદે તેની તરફ જોયું અને કહ્યું કે તમે કેમ આવ્યા છો? તેણે કહ્યું કારણ કે હવે છુપાવવા માટે કંઈ જ બચ્યું નથી. પછી તેણે મારી તરફ જોયું અને કહ્યું કે બેટી, આ ખાતામાં જે પૈસા છે તેનો અસલી ઉપયોગ કોઈની જિંદગી બચાવવા માટે થયો છે. હું કંઈ સમજી નહોતી શકતી. મેં પૂછ્યું કે કોની જિંદગી? તેણે કહ્યું કે તારા સસરાના દીકરાની. હું ચોંકી ગઈ. મેં તરત અમિતનું નામ લીધું. તે બોલ્યો કે નહીં, અમિત નહીં. મેં પૂછ્યું કે પછી કોણ? તેણે કહ્યું કે તારી સાસુની. મારા હાથમાંથી સ્ટેટમેન્ટ પડતા બચ્યું. મેં પૂછ્યું કે માની જિંદગી? તેમણે માથું હલાવ્યું અને જણાવ્યું કે લગભગ 3 વર્ષ પહેલા મારી સાસુને એક ગંભીર બીમારી વિશે ખબર પડી હતી. સારવાર મોંઘી હતી. સસરાજી પાસે જેટલી બચત હતી તેનો મોટો હિસ્સો સારવારમાં ખર્ચ થઈ ગયો હતો, પણ સારવાર પૂરી થયા પછી પણ દવાઓ લાંબા સમય સુધી ચાલવાની હતી. સસરાજીએ પરિવારથી આ વાત છુપાવી કારણ કે તેમને ડર હતો કે ઘરમાં તણાવ વધી જશે. તેમણે કહ્યું કે મારી સાસુની હાલત જોઈને વિનોદે કેટલાક પૈસા ભેગા કરવાની કોશિશ કરી પણ તેના વેપારમાં નુકસાન થઈ ચૂક્યું હતું. તેણે સાહુકાર પાસેથી કર્જ લીધું. શરૂઆતમાં તે કર્જ સારવાર માટે હતું પણ પછી વ્યાજ વધતું ગયું. પછી વિનોદે એક બીજી ભૂલ કરી. તેણે સસરાજીની પેન્શનમાંથી પૈસા કાઢવાનું શરૂ કર્યું. મેં પૂછ્યું કે પછી
ખાતામાં અમિતનું નામ કેમ હતું? બેંક કર્મચારીએ કહ્યું, કારણ કે કેટલાક વ્યવહાર અમિતના માધ્યમથી કરવામાં આવ્યા હતા, પણ તે પૈસા અમિતના અંગત ખર્ચ માટે નહોતા. હું સ્તબ્ધ રહી ગઈ. મેં પૂછ્યું કે પછી જેઠાણી પૂજાએ દર મહિને પૈસા કેમ લીધા? ત્યારે જ વિનોદે કહ્યું, કારણ કે તે પૈસા સીધા સાહુકારને આપતી હતી. મેં કહ્યું કે પણ માને દવાના પૈસા નથી મળતા. વિનોદે માથું નીચે કરી લીધું અને કહ્યું કે આજ મારી સૌથી મોટી ભૂલ હતી. મેં પૂછ્યું કે શું જેઠાણીને બધું ખબર હતી? તેમણે કહ્યું કે હા, પણ તે પણ ડરમાં હતી. સાહુકારને તેના બાળકોને નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી. હું થોડી વાર સુધી બિલકુલ ચૂપ રહી. મારી સામે પાછલા ઘણા મહિનાઓની બધી ઘટનાઓ ફરવા લાગી. સાસુનું દવા માટે પૈસા માંગવા, પૂજાનો ગુસ્સો, વિનોદની ચૂપકીદી, અમિતનો ડર અને બાબુજીની આંખોમાં છુપાયેલું દર્દ. પણ તેમ છતાં એક સવાલ બાકી હતો. મેં પૂછ્યું કે જો આટલું બધું બીમારી અને કર્જને કારણે થયું તો બાપુજીએ મને પાસબુક કેમ આપી? વિનોદે કહ્યું, કારણ કે બાપુજી ઈચ્છતા હતા કે કોઈ એવો માણસ આ ઘરમાં હોય જે લાલચ વગર સત્યને સંભાળી શકે. મેં પૂછ્યું કે પણ તેમણે મને બધું જણાવ્યું કેમ નહીં? બેંક કર્મચારીએ કહ્યું કે કારણ કે તારા સસરા જાણતા હતા કે જો સત્ય એક સાથે બધાની સામે આવી ગયું તો પરિવાર તૂટી જશે. તે જાણતા હતા કે પહેલા તું સત્ય સમજી લે, પછી બધાને એક સાથે બેસાડીને વાત થાય. મેં પૂછ્યું કે પછી તે છેલ્લી એન્ટ્રી કોના નામે હતી? બેંક કર્મચારીએ મારી તરફ જોયું અને કહ્યું કે તે ખાતું પૂજાના નામે હતું. મેં નવાઈથી પૂછ્યું કે પણ તમે તો કહ્યું હતું કે ખાતામાં એક નક્કી રકમ જમા થતી હતી. તેણે કહ્યું કે હા, કારણ કે પૂજાએ તે ખાતાને માત્ર પોતાના ઉપયોગ માટે નહોતું રાખ્યું. તે જ ખાતામાં સાહુકારને પૈસા આપતી હતી અને કેટલીક રકમ ચૂપચાપ અલગ રાખતી હતી, જેથી સાસુની દવાઓ ખરીદી શકાય. મેં કહ્યું કે પણ મને તો હંમેશા લાગતું હતું કે તે માના પૈસા રોકે છે. વિનોદે કહ્યું કે કેટલાક પૈસા તેણે રોક્યા પણ હતા. મેં પૂછ્યું કે કેમ? તેમણે કહ્યું, કારણ કે એક સમયે મારા કર્જની રકમ એટલી વધી ગઈ હતી કે સાહુકારે સાફ કહી દીધું હતું કે જો 2 મહિનામાં ચૂકવણી નહીં થઈ તો તે ઘરના કાગળ પોતાના નામે કરાવવાની કોશિશ કરશે. પૂજાએ વિચાર્યું કે જો ઘર જતું રહ્યું તો બાળકો રસ્તા પર આવી જશે. મેં કહ્યું કે પણ ખોટું કામ કરીને ઘર કેવી રીતે વસે? વિનોદે માથું નીચે કરી લીધું. તેમણે કહ્યું કે નથી વસ્તુ. આજ ભૂલે આપણને બધાને એક હાલતમાં પહોંચાડ્યા. મેં પૂછ્યું કે તે અજાણ્યું ખાતું કોનું હતું? બેંક કર્મચારીએ કહ્યું કે તે પૂજાના નામે હતું, પણ તે ખાતાની બીજી નોમિની વ્યક્તિ તારી સાસુ હતી. હું સન્ન રહી ગઈ. મેં પૂછ્યું કે શું તેમણે કહ્યું કે પૂજાને તેની સાસુનું નામ આટલા માટે જોડ્યું હતું જેથી ભવિષ્યમાં જો કંઈ થઈ જાય તો તેમની દવાઓ અને સારવારના પૈસા સુરક્ષિત રહે. મેં તે પર પહેલીવાર મારી જેઠાણીને બીજા નજરિયાથી જોઈ. તે ખોટી હતી, પણ આખી વાર્તા એવી નહોતી જેવી મને દેખાડવામાં આવી હતી. ત્યારે જ વિનોદે ખિસ્સામાંથી એક જૂની રસીદ કાઢી. તેમણે કહ્યું કે આ જો, મેં રસીદ લીધી. તે મારી સાસુની સારવારની હોસ્પિટલની હતી. તેના પર ચૂકવણીની રકમ લખી હતી. નીચે ચૂકવણી કરનારનું નામ પૂજા હતું. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં પૂછ્યું કે જેઠાણીએ આ પૈસા આપ્યા હતા? વિનોદે કહ્યું કે હા, પણ પછી તેમણે કહ્યું કે પૂજાએ આ વાત કોઈને નથી જણાવી, કારણ કે તે ઈચ્છતી હતી કે પરિવાર તેમને દોષી સમજે, પણ બાળકોને કર્જદારોથી બચાવે. હું કંઈ બોલી ન પાઈ. મારા મનમાં મારી જેઠાણી માટે ગુસ્સો પણ હતો અને દુઃખ પણ. મેં કહ્યું કે તેમણે મા પાસેથી સત્ય કેમ ન કહ્યું? વિનોદે કહ્યું, કારણ કે મા સત્ય સાંભળીને પોતાના દીકરાને જેલ મોકલી દે અને તે પોતાના દીકરાને બચાવવા માંગતી હતી. મેં પૂછ્યું કે શું બાપુજીને બધું ખબર હતી? તેમણે કહ્યું કે હા. ત્યારે મને સમજાયું કે સસરાજીની તે વાત કેમ હતી કે શંકા અને સત્ય વચ્ચે બહુ મોટો તફાવત હોય છે. ઘરે પાછા ફરતી વખતે હું હોસ્પિટલ બિલકુલ ચૂપ હતી. વિનોદ પણ ચૂપ હતા. રસ્તામાં તેમણે કહ્યું કે રાધિકા, હું જાણું છું કે મેં ખોટું કર્યું. મેં મારા પિતા પર ભરોસો કર્યો. મેં મારી પત્નીને મજબૂત કરી. મેં મારી માને તકલીફ આપી અને મારા ભાઈને પણ જૂઠમાં ઘસડી દીધો. મેં પૂછ્યું કે તમે શું કરવા માંગો છો? તેમણે કહ્યું કે બધું સત્ય જણાવવા માંગુ છું, ભલે ગમે તે સજા મળે. ઘરે પહોંચી તો જોયું કે સસરાજી જાગી રહ્યા હતા. મારી સાસુ તેમની પાસે બેઠી હતી. અમિત પણ રૂમમાં હતો. પૂજા દરવાજાની પાસે ઊભી હતી. મેં બધાને એક સાથે જોયા અને કહ્યું કે આજે કોઈની પાસેથી કંઈ નહીં છુપાવે. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. મેં ટેબલ પર બેંક સ્ટેટમેન્ટ મૂકી દીધી. પોલીસની આંખોમાં, પૂજાની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. વિનોદે માથું નીચે કરી લીધું. અમિતે મારી તરફ જોયું. સસરાજીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે હવે સમય આવી ગયો છે
કે તેમણે બધાને જણાવ્યું કે તેમણે 3 વર્ષ પહેલા પોતાની પત્નીના બીમારી વિશે ખબર પડી હતી. સારવાર માટે તેમણે પોતાની જમા પૂંજી લગાવી દીધી હતી, પણ બીમારી પછી દવાઓનો ખર્ચ સતત વધતો ગયો. વિનોદે મદદના નામે કર્જ લીધું. શરૂઆતમાં બધું સંભળાતું હતું, પણ વેપારનું નુકસાન અને વ્યાજ તેણે બરબાદ કરી લીધો. તેણે પૈસા લેવાનું શરૂ કર્યું. પૂજાએ તેનો સાથ આપ્યો, પણ ધીરે ધીરે તે પણ ડરના જાળમાં ફસાઈ ગઈ. અમિતને તેમને કેટલીક વાતો જણાવી હતી, પણ તે પોતાના ભાઈ અને પિતાની વચ્ચે ફસાયેલો રહ્યો. સસરાજીએ કહ્યું કે સૌથી મોટી ભૂલ મારી હતી. મેં મારા બાળકોને સત્ય ન જણાવ્યું. હું વિચારી રહ્યો હતો કે હું સંભાળી લઈશ, પણ એક પિતા ક્યાં સુધી પોતાના બાળકોની ભૂલો પોતાના સીનામાં છુપાવી શકે. મારી સાસુ રડવા લાગી. તેમણે કહ્યું કે રઘુનાથ, તારે મારી પાસેથી આ બીમારી પણ છુપાવવી નહોતી જોઈતી. સસરાજીએ તેમનો હાથ પકડીને કહ્યું કે હું તને દુઃખી કરવા નહોતો માંગતો. મારી સાસુએ કહ્યું કે પણ તારી ચૂપકીદીએ આખા ઘરને દુઃખી કરી દીધું. હું પણ રડવા લાગી. પછી મેં પૂજા તરફ જોયું અને પૂછ્યું કે જેઠાણીજી, તમે મને તે દિવસે પરબીડિયું કેમ આપ્યું હતું? તેમણે કહ્યું, કારણ કે હું ઈચ્છતી હતી કે જો ક્યારે સત્ય સામે આવે તો કોઈ મારી વાત પણ સાંભળે. મેં પૂછ્યું કે તમે મને પહેલા કેમ ન જણાવ્યું? તેમણે કહ્યું કે તમારામાં મને ડર હતો કે તમે પણ મને લાલચી સમજશો. મેં કહ્યું કે મેં સાચે જ આજ સમજ્યું હતું. તેમણે માથું નીચે કરી લીધું. મેં તેમની પાસે જઈને કહ્યું કે તમે ખોટું કર્યું, પણ તમે એકલા દોષી નથી. પૂજા જોર જોરથી રડવા લાગી. તેમણે મારી સાસુના પગમાં બેસીને કહ્યું કે માં, મને માફ કરી દો. મેં તમને પૈસા માટે ઘણી વાર પરેશાન કર્યા. મારી સાસુએ તેમને ઉઠાવ્યા અને કહ્યું કે મને પૈસાની અછત કરતા આ વાતનું વધારે દુઃખ હતું કે તમે મને તમારું દર્દ ન જણાવ્યું. પૂજાએ કહ્યું કે હું ડરી ગઈ હતી. મારી સાસુએ તેના માથા પર હાથ રાખ્યો અને કહ્યું કે ઘર ડરથી નહીં, ભરોસાથી ચાલે છે. ત્યારે જ વિનોદે પોતાના પિતાની સામે હાથ જોડી લીધા. તેમણે કહ્યું કે બાપુજી, મને માફ કરી દો. હું તમારા પૈસા પાછા આપીશ. સસરાજીએ કહ્યું કે પૈસા પાછા આપવા જરૂરી નથી, પણ તેના કરતા વધારે જરૂરી છે કે તું તારી ભૂલ ફરી ન કર. વિનોદ રડતા બોલ્યો કે હું કસમ ખાઉં છું. અમિત પણ આગળ આવ્યો અને તેણે પણ કહ્યું કે બાપુજી, મેં પણ ભૂલ કરી. મેં તમારી પાસેથી કાગળો પર હસ્તાક્ષર કરાવ્યા. મને પૂરી વાત નથી ખબર, પણ મને પૂછવું જોઈતું હતું કે સસરાજીએ તેને ગળે લગાવી લીધો. તેમણે કહ્યું કે બેટા, ભૂલ કરતા મોટો તે માણસ હોય છે જે ભૂલ માની લે. તે દિવસે પહેલી વાર આપણા ઘરમાં કોઈ ચીસ પાડી નહીં, કારણ કે કોઈ દોષ નથી આપી રહ્યું. બસ બધા રડી રહ્યા હતા. પણ વાર્તા અહીં જ પૂરી નહોતી થઈ. આવતા દિવસે અમે બેંક જઈને બધા કાગળોની તપાસ કરાવી. ખબર પડી કે કેટલાક દસ્તાવેજો પર સસરાજીના હસ્તાક્ષર વાસ્તવમાં તેમના નહોતા. બેંકના મામલાની તપાસ શરૂ થઈ. સાથે જ અમે સાહુકાર સાથે પણ વાત કરી. વિનોદે સ્વીકાર્યું કે તેણે ખોટી રીતે કર્જ લીધું હતું અને હવે તે કાયદાકીય રીતે રકમ ચૂકવશે. સસરાજીએ પોતાની બચેલી થોડી બચતમાંથી કર્જનો એક હિસ્સો ચૂકવી દીધો, પણ બાકી રકમ વિનોદે ખુદ કમાઈને પાછી આપવાની હતી. પૂજાએ પણ ઘરનો ખર્ચ સંભાળવા માટે સિલાઈનું કામ શરૂ કર્યું. મારી સાસુની દવાઓ માટે દર મહિને અલગ અલગ પૈસા રાખવામાં આવવા લાગ્યા. સૌથી મોટી વાત એ થઈ હતી કે હવે પેન્શનના પૈસા કોઈ એકના હાથમાં નથી જતા. સસરાજી ખુદ બેંક જતા, ખાતાનો હિસાબ જોતા અને જરૂરિયાત મુજબ ઘરમાં પૈસા આપતા. કેટલાક મહિનાઓ પછી ઘરની હાલત ધીરે ધીરે સુધરવા લાગી. વિનોદે જૂનો વેપાર બંધ કરીને નાની કરિયાણાની દુકાન શરૂ કરી. આવક ઓછી હતી, પણ તે મહેનત કરી રહ્યો હતો. પૂજા સિલાઈ કરીને ઘરમાં મદદ કરવા લાગી. અમિતે પણ પોતાના ભાઈથી સાફ કહી દીધું કે આગળથી કોઈ પણ કર્જ માટે બાબુજીના દસ્તાવેજો પર ઉપયોગ નહીં થાય. મારી સાસુ પહેલા કરતા વધારે શાંત રહેવા લાગી. એક સાંજ હું તેમની પાસે બેઠી હતી. તેમણે મારા માથા પર હાથ ફેરવતા કહ્યું કે રાધિકા, તું તે ઘરમાં વહુ બનીને આવી હતી, પણ આજે દીકરી બની ગઈ છે. મારી આંખો ભરાઈ આવી. મેં કહ્યું કે માં, તમે મને ક્યારેય વહુ નથી સમજ્યા. તેમણે કહ્યું કે મેં તો તને પહેલા જ દિવસે દીકરી માની લીધી હતી. બસ ઘરની પરેશાનીઓએ આપણને એકબીજાથી દૂર કરી દીધા. કેટલાક મહિનાઓ પછી સસરાજીએ મને ફરી તે જ જૂની પાસબુક બતાવી. મેં તેને હાથમાં લીધી અને આંખોની રોશનીમાં જોવા લાગી. તેમણે કહ્યું કે યાદ છે, એક દિવસ આજ પાસબુક જોઈને તું ડરી ગઈ હતી. મેં હસતા હસતા કહ્યું કે બાપુજી, તે દિવસે મને લાગ્યું હતું કે આપણું આખું ઘર વિખેરાઈ જશે. તેમણે કહ્યું કે ક્યારેક ક્યારેક સત્ય ઘરને તોડતું નથી, બલકે તે તિરાડને દેખાડે છે.
જેને આપણે ઘણા સમયથી છુપાવી રહ્યા હોઈએ છીએ. મેં પૂછ્યું કે આખરે મને જ પાસબુક કેમ આપી? તેમણે કહ્યું, કારણ કે મેં તને જોયું હતું. મેં પૂછ્યું કે શું જોયું હતું? તેમણે કહ્યું કે તું સાસુની દવાના પૈસા પોતાની ખિસ્સામાંથી આપતી હતી. તે ક્યારે કોઈથી હિસાબ નથી પૂછ્યો. તે ક્યારે કોઈને નીચું નથી દેખાડ્યું. મને લાગ્યું કે જો આ ઘરમાં લાલચ વગર સત્ય સંભાળી શકે તો તે તું છે. તે રાત્રે મારા દિલને સ્પર્શી લીધું. મેં તેમને કહ્યું કે પણ હું તો ખૂબ ડરી ગઈ હતી. તેમણે કહ્યું કે ડરવું ખોટું નથી વહુ. ડર છતાં સાચું કામ કરવું હિંમત છે. સમય વીતતો ગયો. એક દિવસ મારી સાસુની તબિયત ખરાબ થઈ અને અમે તેમને હોસ્પિટલ લઈ ગયા. આ વખતે પૂરો પરિવાર તેમની સાથે હતો. જેઠાણી પૂજા તેમના પગ પાસે બેઠી હતી. બંને દવાઓ લાવી રહ્યા હતા. અમિત ડોક્ટર સાથે વાત કરી રહ્યો હતો. સસરાજી બહાર બેસીને પ્રાર્થના કરી રહ્યા હતા. હું મારી સાસુનો હાથ પકડીને બેઠી હતી. તેમણે આંખો ખોલીને મને જોયું અને ખૂબ ધીમેથી કહ્યું કે બેટી, હવે મને પૈસાની ચિંતા નથી. મેં પૂછ્યું કે કેમ? તેમણે કહ્યું, કારણ કે હવે મારા બાળકો મારી સાથે છે. તે એક વાક્ય મારી આંખોમાંથી આંસુ કાઢી દીધા. મને લાગ્યું કે અસલી ગરીબી પૈસાથી નથી હોતી. અસલી ગરીબી ત્યારે હોય છે જ્યારે એક જ ઘરમાં રહેતા લોકો એકબીજાનું દર્દ નથી સમજતા. થોડા સમય પછી વિનોદે ધીરે ધીરે આખું કર્જ ચૂકવવાનું શરૂ કર્યું. તેણે પોતાના પિતાના નામે લેવાયેલા કર્જની જવાબદારી સ્વીકારી. દસ્તાવેજોની તપાસમાં પણ ખબર પડી કે કેટલાક મામલામાં દસ્તાવેજો ગડબડ છે, પણ પરિવારે મામલો કાયદાકીય રીતે ઉકેલ્યો. સસરાજીએ પોતાના બધા બેંક કાગળો ખુદ સંભાળવાનું શરૂ કર્યું. પૂજાએ પોતાની ભૂલ ક્યારેય ન ભૂલાવી. તે દરેક પેન્શન આવતા પહેલા સાસુ માટે દવાઓનો ડબ્બો ભરીને રાખતી. એક દિવસ મેં મજાકમાં કહ્યું કે જેઠાણીજી, હવે તો માની દવાઓ સમય પર આવી જાય છે. તેમણે મારી તરફ જોઈને કહ્યું કે હવે મને દર મહિને તે દિવસની યાદ અપાવે છે જ્યારે માં મારી સામે દવા લઈને ઊભી હતી અને મારી પાસે આપવા માટે પૈસા નહોતા. તે કહેતી કે રડી પડતી. મેં તેનો હાથ પકડી લીધો. મેં કહ્યું કે જે થઈ ગયું તેને બદલી નથી શકાતું, પણ આગળ બધું ઠીક કરી શકીએ છીએ. તેમણે કહ્યું કે આજ તો તે અમને શીખવ્યું છે. તે દિવસે મને અહેસાસ થયો કે સંબંધોમાં સૌથી મોટો બદલાવ ત્યારે આવે છે જ્યારે કોઈ એક માણસ બદલો લેવાના બદલે સત્ય અને સમજદારીનો રસ્તો પસંદ કરે છે. આજે પણ મારી પાસે તે જૂની પાસબુક છે. સસરાજીએ તેને મને આપી દીધી હતી. જ્યારે પણ હું તેને ખોલું છું, મને માત્ર પૈસાની એન્ટ્રી હવે નથી દેખાતી. મને મારી સાસુની સૂની આંખો દેખાય છે. મારા પતિની ચૂપકીદી દેખાય છે. જેઠાણીનો ડર દેખાય છે. જેઠની ભૂલ દેખાય છે અને વૃદ્ધ પિતાની તે મજબૂરી દેખાય છે જેમણે પોતાના પરિવારને તૂટવાથી બચાવવા માટે વર્ષો સુધી પોતાનું દર્દ છુપાવીને રાખ્યું. તે દિવસે મેં સમજ્યું કે ઘર હંમેશા કોઈ એક વ્યક્તિથી ભૂલથી નથી તૂટતું. તે ઘણીવાર ઘર નાના નાના જૂઠ, ડર, મજબૂરીઓ અને ચૂપકીદીઓથી ધીરે ધીરે તૂટે છે. અને ઘણીવાર તેને જોડવા માટે કોઈ પણ ચમત્કારની નહીં માત્ર એક એવા માણસની જરૂર હોય છે જે સત્ય સાંભળીને પણ માનવતા ન છોડે. મારા સસરાએ જતા જતા મને એક વાત કહી કે પૈસા જો ઓછા થઈ જાય તો ફરી કમાઈ શકાય છે, પણ જો ભરોસો ખતમ થઈ જાય તો તેને પાછો લાવવો ખૂબ મુશ્કેલ હોય છે. આજે આટલા વર્ષો પછી પણ તેમની તે વાત મારા દિલમાં વસેલી છે. મારી સાસુ હવે જ્યારે પણ દવા લે છે તો સૌથી પહેલા મને અવાજ આપે છે અને કહે છે કે બેટી, આજે દવા સમય પર ખાઈ લો. હું હસીને કહું કે માં, હવે તમને કોઈની પાસે એક રૂપિયા માટે પણ નથી કહેવું પડશે. તે મારો હાથ પકડીને કહે છે કે મને પૈસા નથી જોઈતા બેટી, બસ તું એમ જ મારી પાસે બેસી રહેજે. અને સાચું કહું તો તે પણ મને લાગતું હતું કે તે જૂની પાસબુકમાં છુપાયેલું સૌથી મોટું સત્ય પૈસાનું નથી હોતું. સૌથી મોટું સત્ય એ હતું કે ક્યારેક ક્યારેક એક ઘરને બચાવવા માટે કરોડો રૂપિયા નહીં, માત્ર એક સાચા સંબંધની જરૂર હોય છે. મેં તે દિવસે પાસબુક બંધ કરી અને મન જ મન મારા સસરાનો આભાર માન્યો, કારણ કે જો તેમણે મારા પર ભરોસો ન કર્યો હોત, જો તેમણે તે પાસબુક મારા હાથમાંથી છીનવી લીધી હોત, તો કદાચ આપણે બધા એક જ ઘરમાં રહેતા હોવા છતાં હંમેશા માટે એકબીજાથી દૂર થઈ ગયા હોત. આજે પણ જ્યારે પેન્શનની તારીખ આવે છે, મારી સાસુ હસીને કહે છે, શું પૈસાની ચિંતા નથી? અને હું તેમને જોઈને વિચારું છું કે જે ઘરમાં ક્યારેક એક માને એક રૂપિયા માટે પણ મોહતાજ થવું પડ્યું હતું, તે જ ઘરમાં આજે દરેક કોઈ તેમની દવાથી પહેલા તેમની મુસ્કાનનો હિસાબ રાખે છે. આજ તે વાર્તાનું સૌથી મોટું સત્ય હતું. પૈસા ગયા, કર્જ આવ્યું, સંબંધો તૂટ્યા, લોકો ગયા, પણ
અંતમાં બધાએ પોતાનું સત્ય સ્વીકાર્યું. ત્યારે જ આપણો પરિવાર ફરીથી બન્યો. હું કદાચ જિંદગીમાં એ શીખવતી કે કોઈના વ્યવહારને જોઈને તરત ફેસલો ન કરવો, કારણ કે દરેક ચહેરા પાછળ લાલચ નથી હોતી અને ક્યારેક ડર પણ હોય છે, ક્યારેક કમજોરી પણ અને ક્યારેક એવું દર્દ પણ જેને આપણે માણસ દુનિયાથી છુપાવીને જીવી રહ્યા હોઈએ છીએ. પણ તેનો મતલબ એ પણ નથી કે ખોટાને ખોટું કહેવાનું છોડી દેવું જોઈએ. સત્યને સામે લાવવું જરૂરી છે, પણ માનવતાની સાથે, કારણ કે મેં મારી જિંદગીમાં એ જ શીખ્યું છે કે પૈસા ઘર ચલાવી શકે છે, પણ પરિવાર માત્ર ભરોસો ચલાવી શકે છે. જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ્યું છે તો કમેન્ટમાં જરૂર જણાવો કે જો તમે રાધિકાની જગ્યાએ હોત તો શું કરત. આવી દિલને સ્પર્શી લેનારી અને સત્યની રૂબરૂ કરાવતી વાર્તાઓ માટે વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેને તમારા કોઈ ખાસ સાથે જરૂર શેર કરો. મળીએ છીએ આવતી વાર્તામાં. ત્યાં સુધી પોતાનું અને પોતાનાઓનું ધ્યાન રાખજો. છેલ્લે સુધી સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર.